વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રી હેમરાજ શાહ પ્રેરિત વીર નર્મદ સાહિત્ય ગૌરવ પારિતોષિક સમારંભમાં હું અશ્વિન આણદાણી આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચૈતન્યને વંદન કરું છું. ભગવાન શ્રી ગણેશજીના સરસ મજાના દિવસો ચાલી રહ્યા છે. શ્રાદ્ધના દિવસો આવશે, જગતજનની મા ભવાનીના નવરાત્રિના નવલા દિવસો આવશે. સમય એનું કામ કર્યા જ કરે છે. ઘણીવાર આપણે સમયની પાછળ રહી જતા હોઈએ એવી પણ આપણને અનુભૂતિ થતી હોય છે. તો એવા ઝડપી સમયમાં આપ સૌ આપના વ્યસ્ત શેડ્યુલમાંથી આજે વિશ્વકોશને આંગણે પધાર્યા છો, ત્યારે વિશ્વકોશ ટ્રસ્ટ વતી આપ સૌનું નમ્ર સ્વાગત કરું છું. અને અમારા વિશ્વકોશની પ્રણાલી પ્રમાણે વિશ્વકોશ ગાનથી આજના આ એવોર્ડ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરીશું. હું બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરું. અલ્પાબેન શાહ અહીંથી વિશ્વકોશ ગાન પ્રસ્તુત કરશે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જર્ષિ શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંહરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. ગુર્જરી વિશ્વરૂપને વરે 1985થી શરૂ થયેલો આ જ્ઞાન યજ્ઞ આજે 4 દાયકા પૂરા કરીને 40મા વર્ષમાં પ્રવેશ કરે છે. એનો અમે આનંદ પ્રગટ કરીએ છીએ. આપ વિશ્વકોશની તમામ પ્રવૃત્તિથી વાકેફ છો, એટલે આ વટવૃક્ષની અનેક શાખાઓ દિન પ્રતિદિન વિસ્તરતી જાય છે અને વિશ્વકોશ એક એવો મુકામ સર કરે છે કે સ્પીપાના વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે એમને એવું કહેવામાં આવે છે કે તમે ગૂગલ સર્ચ જરૂર કરો, પણ માહિતી ઓથેન્ટિક ગણો વિશ્વકોશની. એટલે ગૂગલ પણ ભૂલ કરતું હોય અને એ ભૂલ તમને વિશ્વકોશમાં ન મળે એટલી ચીવટથી વિશ્વકોશનું પ્રત્યેક કાર્ય કરવાનો ભગીરથ પ્રયાસ પૂર્વસૂરીઓએ કર્યો છે. એ પૂર્વસૂરીઓને વંદન કરીને મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકરનું આ સ્વપ્ન કે ગુજરાતમાં એક વિશ્વકોશ હોય અને એ વિશ્વકોશ અત્યારે જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એના સુકાની અને અમારા સૌના માર્ગદર્શક મુરબ્બી શ્રી કુમારપાળ દેસાઈ સાહેબને હું વિનંતી કરું. 70 વર્ષથી જેમની ઈંટ અને ઇમારત કોલમ ગુજરાત સમાચાર
ને એક લાખો વાચકોથી આપણે ઓળખીએ છીએ. પિતા પુત્રએ 70 વર્ષ સુધી કોઈ કોલમ ચલાવી હોય એવો ભારતનો નહીં, વિશ્વનો આ દાખલો છે. તો એવો એક દાખલો કુમારપાલ સરે બેસાડ્યો છે. અને હમણાં અનાહતા અને અન્ય 2 પુસ્તકોનું વિમોચન થયું એમના જન્મદિવસે 30 ઓગસ્ટના રોજ. અને અનાહતાનું નાટ્ય મંચન પણ થયું. કમલ જોશીએ એનો નાટ્ય પ્રયોગ કર્યો અને અમે સૌ ધન્ય થયા છીએ. એ ક્ષણોને વાગોળતા વાગોળતા હજુ એની પૂરી આભામાંથી અમે બહાર નથી આવ્યા. ત્યાં આ કાર્યક્રમ આજે આવી ગયો છે. હું સરને વિનંતી કરું, સર આજે પ્રાસંગિક ઉદ્બોધન કરે. શ્રી હેમરાજ શાહ પ્રેરિત આ એવોર્ડ છે, તો થોડી એ વિશે વાતો પણ થાય. પરમ સ્નેહી ભગવાનદાસભાઈ, પ્રેમજીભાઈ, નવજીભાઈ ખોટ, અશ્વિનભાઈ અને સ્વજનો, આજે વીર નર્મદ સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપણે ભગવાનદાસભાઈ પટેલને એમના કાર્ય માટે આપવા જઈ રહ્યા છીએ. આ પૂર્વે રઘુવીર ચૌધરી, રમેશ શુક્લ, ધીરુભાઈ ઠાકર, ગુરુવંશ શાહ, કુમારપાલ દેસાઈ, ધીરુબેન પટેલ, રાજેન્દ્ર શુક્લ અને વર્ષા અડાલજા એમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આજે આપણા સૌના પ્રિય એવા ભગવાનદાસભાઈને આ એવોર્ડ અર્પણ કરતી વખતે આપણે સૌ એક વિશેષ આનંદનો અનુભવ કરીએ છીએ. આ એવોર્ડ શરૂ કર્યો હેમરાજ શાહે, અને હેમરાજ શાહ એટલે સતત કંઈક ને કંઈક નવું કરવાની મથામણ કરતી વ્યક્તિ. એ સમાજને કશુંક આપવા માટે સતત પ્રયાસ કરે. રાજકારણમાં પણ નવી રીતે એ વિચાર કરતા હોય. મૂળ કચ્છિયત પણ ખરી અને કચ્છનો પુરુષાર્થ પણ એમનામાં ખરો. એવા હેમરાજભાઈએ અનેક સમિતિઓમાં કામ કર્યું, અનેક જુદા જુદા કાર્યો કર્યા. એમને શિક્ષણની સેવા કરી અને સૌને પોતાના બનાવ્યા. એટલે કે એમનું જે કામ છે એ એટલું બધું મહત્ત્વનું બની રહ્યું કે મુંબઈમાં બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ અને મહારાષ્ટ્ર ગુજરાતી સમાજના એ સ્થાપક છે. અને ગુજરાતની બહાર મુંબઈ અને મહારાષ્ટ્રમાં પોતાના વિશ્વાસથી એ સતત જુદી જુદી સ્પર્ધાઓ યોજતા રહે છે, જુદા કામો કરતા રહે છે. એમણે આને માટે એક જીવન સમર્પિત કર્યું છે, એમ કહીએ, સમાજ સેવા માટે. અને તાજેતરમાં જ હમણાં ભવન્સ કલ્ચરલ સેન્ટરમાં એમના વિશેનું એક શ્રી હેમરાજ શાહ એક સમર્પિત જીવન એનો પ્રીમિયર શો પણ યોજાયો. આવી વ્યક્તિએ આ કાર્ય મુંબઈમાં શરૂ કરેલું. પછી એમને થયું કે હું પહોંચી શકતો નથી અને કોઈક વધારે બીજી સંસ્થા મદદરૂપ થાય તો સારું. એ દૃષ્ટિએ આપણે આ કામ લીધું. એમના પુત્ર અરવિંદભાઈ શાહ આવવાના હતા, પણ મુંબઈથી નીકળ્યા અને આપણે જાણીએ છીએ અત્યારે જે ફ્લાઇટની પરિસ્થિતિ છે એ લગભગ 2.5 કલાક મોડું હતું, એટલે એમને પાછા જવું પડ્યું. પણ એ હેમરાજભાઈ એનો આ પુરુષાર્થ એને આપણે અભિનંદન આપવા જોઈએ. આજે નર્મદ ચંદ્રક ભગવાનદાસભાઈને મળે છે. હું માનું છું કે નર્મદ સ્વયં ભગવાનદાસભાઈને જે ચંદ્રક મળે છે એનાથી કેટલો બધો રાજી થતો હશે એની કલ્પના કરું છું. એનું કારણ એ કે નર્મદે તો ઘણી નવા આયામો આપણને આપ્યા. યા હોમ કરીને પડો ફતેહ છે આગે, અથવા તો આધુનિકતાનો આખો ઉજાસ એ આપણને નર્મદ પાસેથી મળે છે. અર્વાચીન યુગનો પ્રારંભ આપણે સૌ જાણીએ છીએ નર્મદથી થાય છે. કુદરત પ્રેમી કવિ, સમર્થ ગદ્યકાર, પ્રેમાળ મિત્ર, નીડર સમાજ સુધારક અને ઉદાર ધર્મચિંતક એવો નર્મદ. અને એનો જન્મ 1833ની 24મી ઓગસ્ટે થયો. આ સામાન્ય રીતે 24મી ઓગસ્ટે અમે આપીએ છીએ આ એવોર્ડ, પણ આ વખતે રવિવાર હતો, બીજા તહેવારો હતા, એટલે આજે રાખ્યો છે. 1858ની 23મી નવેમ્બરે સાંજે નિશાળેથી ઘેર આવીને પોતાના ઈષ્ટદેવતા, નર્મદનો ઈષ્ટદેવતા કયો તો ઈષ્ટદેવતા કલમની સામે માથું નમાવીને આ અનન્ય સરસ્વતી ભક્તે ગદગદ કંઠે કલમને અરજ કરી, સરસ્વતીને અરજ કરી કે હવે તારે ખોળે છું. અને નોકરીમાંથી રાજીનામું આપી સરસ્વતીની સેવા શરૂ કરી. આપણે જાણીએ છીએ ગોવર્ધનરામ મુંબઈની ધીકતી વકીલાત છોડીને નડિયાદમાં આવ્યા હતા. એ પછી અનેક સામાજિક પ્રશ્નો
એમને નડ્યા, એમ છતાં ગોવર્ધન રામે આપણને, આપણે સૌ જાણીએ છીએ, સરસ્વતીચંદ્ર જેવી મહાન નવલ આપી. નર્મદની પણ એ જ પરિસ્થિતિ, અને નોકરી ન કરવી એનાથી કઈ પરિસ્થિતિ થાય એનો કદાચ મને પણ થોડો અનુભવ છે. મારા પિતાશ્રી જય ભીખુએ 21મા વર્ષે એવું નક્કી કર્યું કે મારે કલમના આધારે જીવવું છે, સરસ્વતીના ખોળે જીવવું છે. અને પછી જે પરિસ્થિતિ, એ જમાનામાં તો એવું હતું કે તમારો લેખ છપાવવો હોય તો સામેથી પૈસા આપવા પડે ત્યારે લેખ છપાય. એ જમાનાની અંદર એમણે જે કશ્મકશથી પોતાનું જીવન ગાળ્યું એ મેં મારી નજર સામે જોયું છે કે બહાર નીકળે એક જ કોટ હોય ને મિત્રો પૂછે કે કેમ જય ભીખુ આ હંમેશા ભૂરા રંગનો જ કોટ પહેરો છે? એટલે કે શું કરીએ દોસ્ત, એક રંગના કાપડના 3 કોટ સીવડાવ્યા છે, એટલે થાય શું બીજું? એટલે આ પરિસ્થિતિ જે નર્મદે સહન કરી હશે, અને તમે વિચાર કરો કે આવો સમર્થ સર્જક એને 4 આનામાં દૂધ પૌવા ઉપર પોતાનું જીવન દિવસ પસાર કરવો પડ્યો. નરભેરામને પૂછ્યું કે નરભેરામ કેટલા પૈસા છે? નરભેરામ કે 4 આના છે. બસ બહુ સરસ, કે લઈ આવો, જાઓ દૂધ અને પૌવા લઈ આવો, આપણે ખાઈએ. આ નર્મદ હતો. પરિવારજનોને બીમારી આવી, એની પાસે પૈસા નહીં, માથે કરજનો બોજો, અને છતાં એ નર્મદ વીર સત્યને રસિક ટેકીપણું અરીપણ ગાશે દિલથી. આજે પણ એનું એ વીર સત્યને રસિક ટેકીપણું એ આપણે સૌ યાદ કરીએ છીએ. એની સ્મૃતિમાં જે એવોર્ડ આપવામાં આવે છે એની એક વિશેષતા મારે આપને કહેવી છે કે ભગવાનદાસભાઈ નર્મદે પણ એના જમાનામાં બહુ સામાજિક ક્રાંતિ કરી. ઘણા એને એ સમયે જદુનાથ લાયબલ કેસના બધી ઘણી ઘટનાઓ બની, અને એ જે નર્મદ છે એની જે ક્રાંતિ કરી, એક પ્રચંડ ક્રાંતિ કરી, એ જ રીતે આ ભગવાનદાસભાઈએ પણ શાંત ક્રાંતિ કરી છે. 2 પ્રકારની ક્રાંતિ હોય છે, એમાં આમની જે ક્રાંતિ છે એ ખરેખર બહુ મોટી શાંત ક્રાંતિ છે. આ વ્યક્તિ કદાચ એટલો નમ્ર છે, અને ઘણીવાર તમારી નમ્રતા તમારી શક્તિને લોકોની સાથે પહોંચતી નથી નમ્રતાને કારણે, પણ એમને પોતે મૂળ પટેલ, વ્યવસાય ખેતીનો, પણ જે લોકો વચ્ચે કામ કરવું છે આદિવાસી ભાઈ બહેનો વચ્ચે, એટલે જાણે એ પોતે જાતે જ આદિવાસી બની ગયા છે. અને સતત 18 વર્ષ સુધી આદિવાસી ક્ષેત્રોમાં એમણે ભ્રમણ કર્યું. એની આખી સંસ્કૃતિ આપણને એમને હસ્તગત કરાવી દીધી. વિચાર કરો કે એ જમાનામાં 1500 જેટલી ઓડિયો કેસેટનું ધ્વનિમુદ્રણ કર્યું હોય, 500 વિડીયો કેસેટ તૈયાર કરી હોય, અને એટલું નહીં, આ મોટું કામ એવું છે કે જે યુનિવર્સિટી કરે. કેન્યાની અંદર આખી એક યુનિવર્સિટી ચાલે છે જે કેન્યાના નાના નાના જે પ્રદેશો છે, જે નાના નાની કિકુયુ ભાષા છે, ગીકુયુ છે, આ બધી એ ભાષાઓનું કામ કરે છે. અને બહુ મોટી યુનિવર્સિટી જેનું બહુ મોટું નામ છે, આ એક યુનિવર્સિટી જેવું કામ મારી દૃષ્ટિએ ભગવાનદાસભાઈએ કર્યું છે. એ મોટામાં મોટું એમનું પ્રદાન એ રહેશે કે એમણે ભેલી સંસ્કૃતિને આપણી સમક્ષ અંકિત કર્યો. આ બહુ મોટું કામ છે એમનું. એ ઉપરાંત આ પહેલું કામ કે એક સંસ્કૃતિમાં જે કંઈ છે એ બધું લઈને મૂકવું. એમનું બીજું કામ, એને સંશોધકની દૃષ્ટિએ જોવું, આ બીજી વાત છે. એટલે આ જે કામ એમણે કર્યું કે એને શાસ્ત્રીય રૂપમાં અભ્યાસ સહિત સંશોધન કર્યું, એમના સંપાદનના પુસ્તકો. ત્રીજું કામ, આપણે મધ્યકાલીન સાહિત્યને વાત કરીએ, પણ મધ્યકાલીન સાહિત્યને માપવાના ધોરણો ઊભા કરવા જોઈએ. એમણે લોક સાહિત્યને કઈ રીતે તમે સમજી શકો એના જુદા જુદા સિદ્ધાંતોની એની સૈદ્ધાંતિક સ્થાપના કરી. આ એક બહુ મોટું કામ કર્યું. અને આદિવાસી કંઠમાં પરંપરામાં પુરાકથાના મહાકાવ્યોનું અને એથીય વિશેષ લોક મહાકાવ્યોનું એમણે સંપાદન કર્યું. ગ્રામીણ કંઠ પરંપરા, આ બધું જો એમણે ન કર્યું હોત તો બહુ આપણે નમ્ર ભાવે સ્વીકારવું પડે કે આ લોક સંસ્કૃતિની બધી જ વાતો આપણી સુધી પહોંચી ન હોત. એમણે આ ગ્રામીણ કંઠ પરંપરાના જે સ્રોતમાં ક્ષીણ અને લુપ્ત થયેલા એવા પાત્રો, ગોપીચંદ અને ભરથરી, રૂપાંદે અને માલદે, ઢોલા અને મારું, એવી અનેક નવલકથાઓ, અનેક પાત્રો, એની વાતો જે આદિવાસી કંઠ પરંપરામાં હતી એ એમને આપી છે. અને આદિવાસી કંઠ પરંપરા અથવા તો આદિવાસી સાહિત્યની એક જુદો રૂઆબ છે.
એની જુદી પ્રથા, એનું જુદું લોકજીવન, એમાં સ્ત્રીઓનું સૌથી મોટું સ્થાન. એમને જે કૃતિ મને બતાવી તો એમાં સીતા રામ નથી, રામ ગૌણ છે અને સીતા મહત્ત્વની છે. તો એક સ્ત્રીનું જે ગૌરવ છે એ પણ અહીંયા મળે છે. એમને બીજું એક કામ કર્યું, એમને 110 જેટલી આદિ માનવ વસાહતો શોધી આપી પ્રાગ ઐતિહાસિક કાળની, જે કામ આપણે ત્યાં થોડા વર્ષો પહેલાં હસમુખ સાકરિયા જેવા વિદ્વાનોએ કરેલું, કે પ્રાગ ઐતિહાસિક કાળની આવી વસ્તુઓ માનવ વસાહતો શોધી અને એના 1500 જેટલા પાષાણ ઓજારો, એ જમાનામાં પથ્થર ઓજાર રૂપે હતા, એ 16 પાષાણ સમાધિઓ અને 5 ચિત્ર ગુફાઓની એમણે શોધ કરી. આ એક શોધક તરીકેનું એમનું સંશોધનનું બહુ મોટું કામ છે. પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે 70,000 વર્ષ પૂર્વે જે સંસ્કૃતિ હતી, એ સંસ્કૃતિ, એ માનવ જીવન, એ પ્રાચીન સંસ્કૃતિ, એ એમણે એ ખેડબ્રહ્મા તાલુકાની જે આખી સંસ્કૃતિ હતી એ આપણી સમક્ષ ઉજાગર કરી આપી. ગુજરાતમાં આદિજાતિના 29 સમુદાયો છે અને એ સમુદાયમાં પણ મુખ્યત્વે ભીલ આદિવાસી ઉપજાતિઓ છે. આદિવાસી સમુદાયમાં મેં આપને કહ્યું તેમ કે એમણે ભીલી પરંપરા જાળવવાનું બહુ મોટું કામ કર્યું. નહીં તો આ ભેખધારી શિક્ષક તરીકે પણ એવા છે અને સંશોધક એ વિચાર કરીએ કે વનવાસીઓના જીવનમાં કેવા એકરૂપ થઈ ગયા હશે અને ગામડે ગામડે ફરીને કેવું ધ્વનિ મુદ્રિત કર્યું હશે. મેં એક કિસ્સો એવો પણ વાંચ્યો કે ગયા કોઈ મિત્રની સાથે અને પેલા લોકોને કહ્યું કે મારે ધ્વનિ મુદ્રિત કરવું છે, એટલે કે આવું કંઈ ધ્વનિ મુદ્રિત ન થાય. તો કે કંઈ નહીં, મારે સાંભળવું છે. તો કંઈ નહીં, સાંભળવાનું પણ નહીં, તમે સાંભળી પણ ના શકો. આવી બધી કઠિનાઈઓ વચ્ચે આ માણસે કામ કરીને આપણને આપ્યું છે. અને ત્યારે એ એવી રીતે ઓતપ્રોત થઈ ગયા કે ભીલી સમાજ પોતાના એક સભ્ય તરીકે, પોતાના એક મિત્ર તરીકે એમને માનતા હતા. મકરંદ દવેએ લખ્યું છે કે આપણા સદભાગ્યે ભગવાન દાસમાં આપણને સાધુ અને સંશોધક બંને સમાનપણે મળે છે. પણ આ સાધુ ક્રાંતિકારી સાધુ છે. હા, આમ દેખાવમાં સાધુ છે પણ ક્રાંતિકારી સાધુ છે. અને તમે વિચાર કરો, 1905માં રણજીતરામ વાવાભાઈએ ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના વખતે એના કામોમાં દલપતભાઈ એક નોંધ કરી છે, લોક સાહિત્યનું સંશોધન કરવું. આ કામ પ્રમાણમાં ન થયું પણ કેટલાક લોકોએ એકલે હાથે આ કામ કરી બતાવ્યું છે. જેમ કે ભીલોનું ભારત, એમની એક તો કૃતિ, હું માનું છું ભીલોનું ભારત છે ને, એ ભારતની કેટલી ભાષાઓમાં છે? 23 ભાષાઓમાં પ્રગટ થવાનું છે. તમે વિચાર કરો કે આખું ખેડબ્રહ્મા આખા ભારતની બધી ભાષાઓમાં પહોંચી જશે. અને એની સાથે આદિમ કથાઓનું એમણે સંકલન કર્યું, આદિવાસી પ્રથા અને પ્રણાલિકાઓનું આલેખન કર્યું અને એથી વધારે એમની માન્યતાઓ એમણે જોઈ. એ ડાકણ વિશેની માન્યતા છે, દેવી વિશેની માન્યતા છે, શુકન અપશુકન આ સમાજમાં કયા કયા છે એ એમને શોધ્યા. અને એમને પોતાનું એક પુસ્તક લખ્યું છે એમના જીવન વિશેનું, મારી આનંદ યાત્રા. એમણે લખ્યું છે પહેલેથી જ હું પુસ્તકો વાંચવામાં અને કવિતા કરવાના નશામાં ડૂબેલો હતો. હવે પેલો બીજો નશાની મને ખબર નથી કવિતા કેટલી કરીએ, પણ પુસ્તકો તો એને પુષ્કળ વાંચ્યા. અને લોકને ઉકેલવા જતાં જે અનુભવો થયા એની આનંદ કથા એમણે આમાં આપી છે. અમદાવાદમાં હજી આજે વસે છે, મને ખ્યાલ છે, હું માનું છું તમે ખેડબ્રહ્મામાં એમનું હજી ભાડાનું ઘર પણ છે. એટલે ખેડબ્રહ્માને ભૂલ્યા નથી, અમદાવાદમાં આવ્યા ખરા પણ ખેડબ્રહ્મા સાથે છે. એમના સંશોધનના અનુભવોનું એક બહુ સુંદર ચિત્ર એમનું પુસ્તક છે મારી લોકયાત્રામાં મળે છે. અને એ મારી લોકયાત્રામાં એમણે એક જગ્યાએ લખ્યું છે કે કેટલાક લોકો જે શાકાહારી સમાજમાંથી આવતી આ વ્યક્તિ હતી એટલે એમને દૂર રાખતા હતા, કારણ કે કેટલાક પાડાનો વધ થતો હોય ને આ બધું થતું હોય ત્યારે. પણ એમની જે ખૂબી એમના સંશોધનના અનુભવો, અને જ્યારે રાજા કાકા બીમાર હતા, રાજા કાકા બરાબર છે ને, 2 માસ પછી રાજા કાકા બીમાર પડ્યા હતા. થોડા દિવસો માંગી પછી તેઓ પર ફરીથી લકવાનો હુમલો આવ્યો, આદિવાસી પ્રજાનો છે. અને વૈકુંઠપરીના વાસી થયા હતા. લૌકિક ક્રિયાઓ વખતે હું 5 મહુડા ગામ ગયો એમના લૌકિક ક્રિયા વખતે. કુટુંબીજનોએ તેમના જીવનના મીઠા સંભાળના કયા અને અમે શોકમગ્ન બન્યા. છેલ્લે
રાજાભાઈના એક દીકરે મને કહ્યું, હવે મારે માટે અઘરું છે આદિવાસી ભાષા બોલી, પાઈ પગા થાળી સોપારી તો બા હોરીએ રાખી હદા હુતા, મારા સૈયો આણી સોપારી વાંચતો ત્યાર તો બા મોદમાહી પણ ઊભો થતો ને કહેતો, સોપરી હોળીયન આહુય આવે ન નાસુય આવે. મૂળ એનો અર્થ એવો છે કે ભગાભાઈ, પેલો છોકરો કહે છે પોતાના પિતા પાસે કે ભગાભાઈ તારી ચોપડી તો બાપો ઓશિકા રાખીને સદાય સૂતો. તમે વિચાર કરો, મારો દીકરો આ ચોપડી વાંચતો ત્યારે તો બાપો માંદગીમાંથી પણ ઊભો થઈ જતો, પેલો રાજા કાકા ઊભા થઈ જતા માંદગીમાંથી, અને કહેતો કે ચોપડી સાંભળીને તો હસવી આવે છે ને નાચવાનું મન પણ થાય છે. આ એમનો કેટલો પ્રભાવ હશે સમાજ ઉપર એનો વિચાર કરો. ડાકણની સમસ્યા, સ્ત્રીની આંખમાં મરચાં નાખવામાં આવે, ત્રાસ ગુજારવામાં આવે, અને એ આ સંવેદનશીલ હૃદય કઈ રીતે જોતો હશે એની હું આજે કલ્પના કરતો હતો. અને એ વાત, એને જે ડાકણની સમસ્યા જોઈ, ભયાનક, એક સ્ત્રીને ખતમ કરી નાખવામાં એવી, મૃત્યુ પામે એ દશા થઈ જાય, એની બુરી હાલત થાય, એ સમસ્યા એમને જોઈ અને એમાં મને ધ્રાસકો પડે ને મારા રોમ રોમમાં ધ્રુજારી વ્યાપી ગઈ. સ્ત્રીનો ધીમો વિલાપ ભારે આક્રંદમાં, એને ડાકણ જાહેર કરી છે, આક્રંદમાં બદલાયો. સાહસ કરીને ભોયા પાસે ગયો અને સ્ત્રીની આંખોમાં મરચું ન ભરવા માટે એ રીતસર કરગરવા લાગ્યો. આ ગામ મારા માટે નવું હતું. આજુબાજુ એકઠા થયેલા લોકો મારી પર મારી વિનંતીનો કંઈ અસર ન થઈ. મને આગંતુક જોઈને કોઈએ ગુસ્સે પણ કર્યો. ભોપા દ્વારા સ્ત્રીની આંખમાં મરચું ભરવાની વિધિ હું ન રોકી શક્યો. લોકોનો આવેશ મારા તરફ વધી રહ્યો અને એમ થયું કે હવે અહીં હું રોકાઈશ તો મારા ઉપર આ લોકો હુમલો કરશે. આ દ્રશ્ય એને જોયું. મોટાભાગના લોકો દ્રશ્યો જોતા હોય છે, પણ આવા દ્રશ્યોના નિવારણ માટે કોણ કામ કરે? એના નિવારણ માટે મારે એમ કહેવું જોઈએ કે આદિવાસી સમાજમાંથી ડાકણની પ્રથાઓનું નિવારણ કેટલી મોટી મહેનતથી ભગવાન દાસભાઈએ કર્યું છે. એટલે નર્મદ આજે આ સુધારકને જોઈને પણ આનંદ પામતો હશે, અને એમને કહ્યું લોકોને જઈને, જુદી જુદી સંસ્થાઓ દ્વારા, જુદા જુદા નાટકો દ્વારા, જુદા જુદા પ્રદેશોમાં જઈને ડાકણની પ્રથા, બલિની પ્રથા આ બધી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. અને એને કહ્યું કે સ્ત્રીમાં એક સનાતન માતા છે અને તે ક્યારેય ડાકણથી છૂટેલ ન હોય. લોકોને સમજાવ્યું કે સ્ત્રીમાં તો એક માતા વસે છે, એ ક્યારેય ડાકણથી છૂટેલ ન હોય. અને એમને જુદા જુદી જે કંઈ સંસ્થાઓ મળી, એ કદાચ દર્પણ હોય કે પછી લોક પ્રતિષ્ઠાન હોય, આદિવાસી અકાદમી હોય, પણ આ બધા દ્વારા આ વ્યક્તિએ આદિવાસી સમાજમાં એક એવી મોટી ક્રાંતિ સર્જી છે. અને કેટલીય સ્ત્રીઓને ડાકણ થતી, કેટલી મેલી વિદ્યાઓ બંધ કરતી, જુદા જુદા મેલા મંત્રો બંધ કરતી એ એને કરી છે. અને એ માટે હું કહું છું કે આજે એનું જે કાર્ય છે, એનું જે સંશોધન છે, એનો જે પુરુષાર્થ છે અને એમની જે સમાજ સુધારણા છે, એ જોઈને સ્વયં નર્મદ પણ પુલકિત થતો હશે. આપ સૌનો આભાર. શ્રી હેમરાજ શાહ અને આજના ઉત્સવ મૂર્તિ શ્રી ભગવાન દાસ, એ બંનેને આપણી સમક્ષ દેસાઈ સાહેબે સરસ રીતે મૂકી આપ્યા. હવે આજે પ્રેરક વક્તવ્ય ભગવાનદાસભાઈનું જીવન અને કાર્ય બિરદાવતું વક્તવ્ય પ્રેમજીભાઈ પટેલ આપણને આપવાના છે. મારે પ્રેમજીભાઈનો આપને થોડો વિશેષ પરિચય કરાવવો છે. 12/2/1955ના રોજ સાબરકાંઠા જિલ્લાનું ખેરોલ ગામ એ એમનું જન્મસ્થાન, એ જ એમનું વતન. પ્રેમજી ખેરોલિયન તરીકે, લઘુકથાકાર તરીકે, વાર્તાકાર તરીકે સાહિત્ય જગતમાં પ્રેમજીભાઈને બધા ઓળખે. એમણે 1979માં કર્યું અને પીએચડી એમણે 1999માં કર્યું. એમનો પીએચડીનો વિષય હતો સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ચરિત્ર વાङ्મય, અને એમના માર્ગદર્શક હતા શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટ સાહેબ. આર્ટ્સ અને કોમર્સ કોલેજ તલોદથી એમની અધ્યાપન કાર્યની યાત્રા શરૂ થઈ. 1981થી 2017 સુધી જે કોલેજમાં ખંડ સમયના અધ્યાપક તરીકે જોડાયા, એ જ કોલેજમાંથી સિનિયર અધ્યાપક થઈને નિવૃત્ત થયા. એમના સર્જનોની વાત કરું તો લઘુકથાના 9 સંગ્રહો છે, જેમાં 700થી વધુ લઘુકથાઓ આપણને પ્રેમજીભાઈ પાસેથી પ્રાપ્ત થઈ છે.
લોક સાહિત્યના એમના 5 ગ્રંથ છે અરવિંદભાઈ. 14 લોક, લોક જણસ, અમીલોક, લોકમણી અને દિવાસાનું પરબ અને તેના ગીતો. આમાંથી 14 લોક અને લોક જણસને તો ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ પોંખ્યા છે. ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એમને 2023માં પ્રાપ્ત થયો છે. પ્રશિષ્ટ ગુજરાતી લઘુકથાઓ એ એમનું સંપાદન છે, જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં, અને 14 લોક, લોકજણસ વગેરે જેવા પુસ્તકો પણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. એમણે એક સરસ રેખાચિત્ર આપ્યું છે, છાયા લોક, જેમાં 26 વ્યક્તિઓના સરસ રેખાચિત્રો છે. 12 વિદ્યાર્થીઓએ એમના માર્ગદર્શન હેઠળ PhDની પદવી પ્રાપ્ત કરી છે, એવા ગુરુણામ ગુરુ છે. વિવેચન સંગ્રહ એમના 2 છે, વિવેચનની દિશામાં અને વિવેચન તરફ. બાળ સાહિત્યમાં 2 વાર્તા સંગ્રહો છે. એક સંગ્રહ છે મકોડાની મુસાફરી અને બીજો બાળ વાર્તાઓ એવો જ. સરસ સારસ્વત અભિવાદન ગ્રંથ, પ્રતાપસિંહ રાઠોડ સાબરકાંઠાના એક બહુ સારા કવિ, એના વિશેનો અભિવાદન ગ્રંથ એમણે અન્ય સાથે સંપાદિત કર્યો. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, ઇન્દિરા ગાંધીનું જે વાક્ય છે એ જીવન મંત્ર બનાવીને પ્રેમજીભાઈ અત્યાર સુધી કામ કરતા આવ્યા છે. હું પ્રેમજીભાઈને વિનંતી કરું આજે આપણને એ પ્રસંગોચિત ઉદ્બોધન કરે. શ્રી પ્રેમજી પટેલ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના દિગ્દ્રષ્ટાઓ અને વર્તમાન સમયના સંવાહક આદરણીય વિદ્વાન કુમારપાળ દેસાઈ સાહેબ, અને જેમના દ્વારા કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ એના પ્રેરક માનનીય હેમરાજભાઈ શાહ અને એ એવોર્ડથી વિભૂષિત થનાર માનનીય ભગવાનદાસ પટેલ સાહેબ તથા અશ્વિનભાઈ, સૌને વંદન. અને આપ સૌ ગુણીજનો, મારા રામ રામ. ભગવાનદાસ વિશે ઓળખ આપવી એટલે પાટની જ્યોતની ઓળખ બરાબર છે. દલપતભાઈ સાહેબ, તમે સમજી શકશો આ વાત, કે પાટમાં જ્યોતનું જેટલું મહત્ત્વ છે એટલું આદિવાસી લોક સાહિત્યમાં. અને સાહેબે વાત કરી એમ અધ્યાત્મ દર્શી કવિ આપણા મકરંદ દવે સાહેબે એમને આદિવાસી સાધુ અને સંશોધક કહ્યા છે. ખરેખર આદિવાસી સાધુ છે મારી દૃષ્ટિએ, કેમ કે આદિવાસી લોક અને આદિવાસી લોક સાહિત્ય એમના જીવનનું આખું તપ એમને અર્પણ કર્યું છે. એના વિશે મારે વાત કરવાની છે. એટલે એટલું મોટું કામ છે, બહુ મારી બિલ્ડિંગ બતાવવાનું હોય એવી સ્થિતિ છે. એટલે ક્યાંક થોડું રહી પણ જાય. અગાસીમાં ઘોડો ખેલવાની વાત છે. હું પ્રયત્ન કરું છું. ભગવાનદાસભાઈ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામડા ગામના વતની છે. એમને PhD સુધી અભ્યાસ કર્યો છે. PhDનો વિષય સાહેબે વાત કરી ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિઓ, અને એ વખતે આપણા જાણીતા પ્રાચ્યવિદ રાના મહેતાના માર્ગદર્શન નીચે એમને PhD કરેલું. અને એમને શું શું શોધી કાઢ્યું 70,000 વર્ષ પહેલાંની માનવ વસાહતો, એની વાત સાહેબે કરી. અને એ પુસ્તક રૂપે પણ પ્રાપ્ય છે. ભગવાનદાસે જે કામગીરી કરી છે એમાં આપણને એક પ્રશ્ન થાય કે પોતે આદિવાસી નથી, પણ આદિવાસી લોક અને આદિવાસી લોક સાહિત્ય તરફ કેમ વળ્યા? તો એના માટે તમારે બધાએ મારી લોકયાત્રા વાંચવી જોઈએ. એના પ્રકરણ 4, 5 અને 6, ખાસ આ 3 પ્રકરણોમાં એમને આ પ્રક્રિયાનું દર્શન કરાવ્યું છે. જે અહીં હું વાત નથી કરતો એટલા માટે
કે આપણી પાસે સમયની પાબંદી છે. ભગવાનદાસે જે કામ કર્યું છે એમાં સૌથી પહેલાં આદિવાસી લોક સાહિત્ય ક્ષેત્ર કાર્ય કરીને, ફિલ્ડવર્ક કરીને, આ બહુ અઘરી વાત છે આદિવાસી વિસ્તારમાં. બિન આદિવાસી વ્યક્તિએ ક્ષેત્ર કાર્ય કરવું એટલે જે લોકો લોકસાહિત્યમાં જોડાયેલા છે એ લોકોને ખ્યાલ છે કે આ પ્રક્રિયા કેવી અઘરી છે. કોઈ માણસ અજાણ્યો હોય ને એની પાસે ગવડાવવું હોય તો ઘણી ટફ બાબત છે. તમે ટ્રાય કરી શકો, તમારા સંબંધીને કહેશો તો એ તૈયાર નહીં થાય. એ કહે છે આજે મૂડ નથી. એટલે ફિલ્ડવર્ક કરવું, અને એ પણ સ્કેટર એરિયા, છૂટાછવાયા ઝૂંપડા હોય ત્યાં. બસ તો એ વખતે બસ પણ સેવા આખા દિવસની એકાદ બસ એ એરિયામાં જતી હોય, અને વળતા બસ ના પણ મળે, ચાલીને 17 કે 20 કિલોમીટર ચાલીને આવવાનું. એવી જગ્યાએ 1980માં એમને આ ક્ષેત્ર કાર્યનો પ્રારંભ કર્યો, અને એમાંથી 1500 જેટલી ઓડિયો કેસેટ, અસામાન્ય કહી શકાય એવો આંકડો છે. 50 વિડીયો કેસેટ. આ કામગીરી દરમિયાન એમને રેકોર્ડિંગ કરેલી વસ્તુ છે, જે એ જોઈ શકો તમે આજે પણ એ રેકોર્ડ વગેરે. આદિવાસી લોક સાહિત્યમાં ઈસવીસન 1983માં એમના 2 પહેલા ગ્રંથો આવ્યા, લીલા મોરિયા અને ફૂલરાની લાડી. આ 2 ગ્રંથોએ ગુજરાતના લોક સાહિત્યવિદોનું ધ્યાન ખેંચ્યું, કારણ કે આપણે ત્યાં આદિવાસી લોક સાહિત્યનું આ પ્રકારનું કામ, ગોઠિયા ગીતો અને લગ્ન ગીતો વગેરેનું કામ જવલ્લે જ થયેલું હતું. ભગવાનદાસે ડુંગરી ભીલોનું જીવનચક્ર આપણે લઈએ તો બાળક જન્મે એટલે હાલરડાઓ તો ઈલો ગીતો, પછી એ તરુણ બને તો ગોઠિયા ગીતો, યુવાવસ્થામાં લગ્ન ગીતો અને મેળાના ગીતો, પ્રૌઢાવસ્થામાં તેરખી ગીતો, અને મરણ પામે તો મરણોત્તર રૂંઘા, જેને આપણે મરશિયા કહીએ છીએ, મરણોત્તર સમાધિના લોકમંત્રો, પુરાકથાઓ, ઋતુચક્ર મુજબ જે પર્વ પ્રસંગો ઉજવાય એના ધાર્મિક ગીતો, આસો માસના અરેલા, લોકાખ્યાનો, લોક મહાકાવ્યો, ભૂત પ્રેત કાઢવાના મંત્રો, રેડી, મહામાર્ગી પાઠ અને કોબરિયા ઠાકોરની કોરી વખતે ધાર્મિક અનુષ્ઠાનોમાં ગવાતા મહાકાવ્યોના અંશો અને લોકાખ્યાનો તથા વતામણા વગેરે લગભગ સર્વાંગ રૂપમાં રેકોર્ડિંગ કર્યું. અને એટલું બધું ગંજાવર કામ થયું કે ગ્રામીણ લોક સાહિત્ય કરતાં એ આદિવાસી લોક સાહિત્યની ધારાનો અલગ અભ્યાસ કરવો પડે એ સ્થિતિ આવી, અને અલગ અભ્યાસ શરૂ થયો. એનો ઇતિહાસ પણ માનનીય હસુભાઈ યાજ્ઞિક સાહેબે લખ્યો, એટલે ખ્યાલ આવશે કે ભગવાનદાસ પટેલ સાહેબે જે કામ કર્યું છે એ મેં વાત કરી એમ કે બીજા સંશોધકો એકાદ ઓરડી કહીએ તો એ બહુ મારી બિલ્ડિંગ છે એટલું કામ કરેલું છે. તેમણે સંપાદિત કરેલું જે કામ છે એમાં 31 લોકકથાઓ, 47 લોકમંત્રો અને 1000 જેટલા લોકગીતો, આ બધું બાદ કરી દઈએ આપણે, અને માત્ર ને માત્ર 4 લોક મહાકાવ્યો અને 21 લોકાખ્યાનો અને કેટલાક કથા ગીતો, એટલા જ જો ગણતરીમાં લઈએ તો પણ કેટલી છે, 39,000 પંક્તિઓ માહિતીદાતાઓ એમની આગળ ગાયા છે. એટલે ખ્યાલ આવશે કે કેટલું ગંજાવર કામ છે. અને એમના ગ્રંથો, લોક સાહિત્યના ગ્રંથો છે એ ત્રણેક જે સાહેબે વાત કરી એમ, મારી લોકયાત્રા, મારી આનંદ યાત્રા, મારી સંશોધન યાત્રા, એ મૌલિક ગ્રંથો છે એમના. અને એ સિવાય સ્વાતંત્ર્ય ચળવળમાં આદિવાસીઓનું પ્રદાન, ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિઓ, પછી આદિવાસી લોક સાહિત્ય શાસ્ત્ર
આદિવાસી લોકવિદ્યા શાસ્ત્ર, આ બધા ગ્રંથો ગણીએ તો અંદાજે 60 જેટલા ગ્રંથો છે. અને ગ્રંથો એટલે નાની ચોપડીઓ નહીં, રીતસર ગ્રંથો, વોલ્યુમસ વર્ક. એમને કરેલું જે કામ છે એના વિશે વિદ્વાનોએ જે મંતવ્યો આપ્યા છે એના ઉપરથી તમને અંદાજ આવે. ડૉક્ટર શિરીષ પંચાલ સાહેબ એવું લખે છે કે રાઠોડ વાર્તા વિશે, આ રાઠોડ વાર્તા જગ પ્રસિદ્ધ રોમાન્સની હરોળમાં આવી શકે એવી છે. ભોળાભાઈ પટેલ નોંધે છે કે લેટિન અમેરિકન લેખક ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝની વિખ્યાત ફેન્ટસીઓને પણ આંટી ખવડાવે તેવી ફેન્ટસી આદિવાસી મહાકાવ્યમાં મળી જાય. કવિ લાભશંકર ઠાકર નોંધે છે, અરવલ્લીની વહી વાતોના ગદ્ય લય પર અને તેમાં ખીલેલા કલ્પના વૈભવ પર લુબ્ધ થઈ ગયો છું. વિશ્વ સાહિત્યમાં તે મુકાય તો અનેકોને રસમુગ્ધ કરે તેવી આ શબ્દ સંપદા છે. મકરંદ દવે સાહેબ નોંધે છે કે ભગવાનદાસમાં આપણને સાધુ અને સંશોધક બંને સમાનપણે મળી ગયા છે. જસવંત શેખડીવાળા નોંધે છે, સાબરમતીના સામેપુરે માટીના ગોળાના આધારે લોકગીતોનું સંશોધન સંપાદન એ વિશ્વના લોકસાહિત્યના ઇતિહાસની વિરલ ઘટના છે. ડૉક્ટર બળવંત જાની નોંધે છે, ભગવાનદાસના કામ જેવું અને જેટલું કામ અન્ય પ્રાંતમાં કોઈએ કર્યું હશે કે કેમ એ અંગે મને શંકા છે. એ રીતે ભગવાનદાસ પટેલ એ ગુજરાતનું ભારતને વિશ્વને પ્રદાન છે. હસુ યાજ્ઞિક સાહેબ નોંધે છે, ગુજરાતનો હરેલો, રાઠોડ વાર્તા એ બે લોક મહાકાવ્યોનું સંપાદન તથા ભીલોનું ભારત અને રોમસીતમાની વાર્તા એ બે મહાપુરાકથાના કુળના લોકાખ્યાન તો આ ક્ષેત્રના ગુજરાતે રોપેલા 4 મહાસીમા સ્તંભો છે. અજયસિંહ નોંધે છે, આદિવાસી લોકમહાકાવ્યો આપણી જ નહીં સમગ્ર વિશ્વની ધરોહર છે. હસુ યાજ્ઞિક સાહેબે આપણા 200 વર્ષના લોક સાહિત્યના ઇતિહાસમાં 2 પરમ શિખરો ગણાવ્યા છે. 20મી સદીમાં 3જા દાયકામાં મેઘાણીજી અને બીજું શિખર 9મા દાયકામાં ભગવાનદાસ. એટલે ખ્યાલ આવશે કે કેટલું કામ મોટું છે. ભગવાનદાસના આ કામના અભ્યાસ પછી જે ગ્રંથો થયા છે જુદા જુદા, એ ગ્રંથો હું તમારી સામે મૂકું છું. અને ભગવાનદાસ વિશે જે 2 ગ્રંથ થયા છે એ, એટલે એની યાદી ઉપરથી તમને ખ્યાલ આવશે કે ભગવાનદાસનું કામ કેવું ક્વોલિટીવાળું હશે એ પણ ખ્યાલ આવશે અને કેટલું ગંજાવર હશે. આદિવાસી લોકસાહિત્ય એમાં ડુંગરી, ભીલી, સાધુ અને સંશોધક ભગવાનદાસ પટેલ, ડૉક્ટર હરેન્દ્ર પ્રભટ્ટે કર્યું છે. જીવનકથાનું સ્નેહી ભગવાનદાસ તો એમના પત્રોનું સંપાદન હરેન્દ્ર પ્રભટ્ટે કર્યું છે. વનસ્વર સંપાદન બળવંતભાઈ જાનીએ કર્યું છે. ધ ટ્રાઇબલ લિટરેચર અંગ્રેજીમાં હસુ યાજ્ઞિકે પુસ્તક લખ્યું છે. ભીલી સાહિત્ય એક અધ્યયન હસુ યાજ્ઞિક સાહેબે લખ્યું છે. ભીલી સાહિત્ય કૃતિ અને સંસ્કૃતિ ડૉક્ટર દીપક પટેલે કામ કર્યું છે. મહાભારત અને ભીલોનું ભારત નારી પાત્રો એક તુલનાત્મક અભ્યાસ ડૉક્ટર હર્ષદાસ શાહે પુસ્તક કર્યું છે. મારી લોકયાત્રા વિમર્શ સંપાદક પ્રેમજી પટેલ. ભગવાનદાસ પટેલના આદિવાસી લોક સાહિત્ય વિષયક લેખો સંપાદક પ્રેમજી પટેલ. ભીલી મૌખિક સાહિત્ય એક અભ્યાસ સંપાદક ડૉક્ટર દશરથ પટેલ. 10 કરતાં વધારે પુસ્તકો એમના પુસ્તકોના અભ્યાસ પછી સંપાદિત થયા છે. એટલે એની ક્વોલિટી વિશે પણ તમે અંદાજ લગાવી શકો. પછી બીજું જે સાહેબે વાત કરી એમ મહৎ કાર્ય, કે આપણે ત્યાં સંસ્કૃતમાં માનો કે કલાના સિદ્ધાંતો, કે ભાઈ ભરત મુનિએ રસશાસ્ત્રના સિદ્ધાંતો અથવા આનંદવર્ધને ધ્વનિશાસ્ત્રની વાત કરી. તો એ પ્રમાણે આદિવાસી લોક સાહિત્યના સિદ્ધાંતો અને સ્વરૂપના લક્ષણો એ બધું નક્કી કરવાનો પ્રયત્ન, અને એ પણ કેવું વ્યક્તિગત નહીં, લોકસંમત આદિવાસી લોક સાહિત્ય શાસ્ત્ર રચવાનો પ્રયત્ન કર્યો. અને એ આદિવાસી લોક સાહિત્ય શાસ્ત્ર પુસ્તક ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર દિલ્હી દ્વારા પ્રકાશિત થયું છે.
બીજું આદિવાસી લોકવિદ્યા શાસ્ત્ર, એ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીએ કર્યું છે. અને આ લોકસંમત શાસ્ત્ર રચવાનો પ્રયત્ન છે, વિશ્વમાં પ્રથમવાર છે આદિવાસી લોક સાહિત્ય વિશેનો. એનાથી શું, તો એનાથી આદિવાસી સમાજ વિશે નવા જ્ઞાનની ક્ષિતિજો ખુલે છે. આદિવાસી લોક સાહિત્ય વિશે એના સંસ્કૃતિ અને સમાજને સમજવાની ચાવી મળે છે આપણને. એટલે આ બધા કામોની વાત. ત્યાર પછી એમના ગ્રંથોનો જે અનુવાદ થયો છે, કેટલીક વાત તો દેસાઈ સાહેબે કરી જ, કે આપણે ત્યાં શિષ્ટ સાહિત્યની કે જ્ઞાનપીઠ પુરસ્કૃત હોય તો ભારતની માન્ય ભાષાઓમાં અનુવાદો થતા હોય છે. પણ લોક સાહિત્યની કૃતિઓ થોડીક મેઘાણીજીની થયેલી છે અનુવાદિત. પણ આદિવાસી લોક સાહિત્યની કૃતિઓના જે અનુવાદ થયા છે, દાખલા તરીકે ભારત અને રાઠોડ વાર્તા, એના અંગ્રેજીમાં અનુવાદ ડૉક્ટર નીલા શાહે કર્યો અને લોકાખ્યાનો પણ કર્યા અંગ્રેજીમાં. અંગ્રેજીમાં થવાથી શું થયું કે એ કામ આંતરરાષ્ટ્રીય લેવલે અભ્યાસ થવા લાગ્યો. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર જે.ડી. સ્મિથ એમને મળવા અહીં આવ્યા, એમ કે આવા લોકમહાકાવ્યો. તો એ ફોક એપિક માટે જ સ્પેશિયલ મળવા આવ્યા ભારતમાં. તો એમનું કામ આંતરરાષ્ટ્રીય લેવલે પહોંચ્યું. અને ભારતનો અનુવાદ તો વાત કરી કે 23 ભાષાઓમાં થયો અને નેપાળીમાં પણ થયો, ભારત સિવાયની ભાષાઓમાં પણ. અને ડૉક્ટર મોઇઝ રસીવાલા એમને ફ્રેન્ચમાં ભારતની એન્થોલોજી તૈયાર કરી આપી. ડૉક્ટર ગણેશ દેવીએ અંગ્રેજીમાં એન્થોલોજી તૈયાર કરી આપી. એટલે મુદ્દો આટલો છે મારો કહેવાનો કે આટલા અનુવાદો તો કોઈ એક સર્જકના નહીં થયા હોય એટલા અનુવાદો આટલી ભાષાઓમાં થયા છે, એ સામાન્ય વસ્તુ નથી. ત્યાર પછીનો મુદ્દો કે જેના ઉપર બહુ ઓછો પ્રકાશ પડ્યો છે, ભગવાનદાસે જે સામાજિક સુધારણાનું કાર્ય આદિવાસી લોકમાં કર્યું, એને આપણે બિરદાવવું પડે એ પ્રકારનું કામ છે. ભગવાનદાસે ગામમાં પ્રકરણ 24માં એનો અનુભવ લખ્યો છે, મારી લોકયાત્રામાં ડાકણ પ્રથા એવું શીર્ષક આપીને લખ્યો છે. ભગવાનદાસે ગામમાં ગયા, આદિવાસી વિસ્તારના ગામમાં. ત્યાં વારી ઢોલ વાગતો હતો અને આખું ગામ ભેગું થયેલું. એક સ્ત્રીને કછોટો મરાવેલો. એ સ્ત્રીને ભગવાનદાસ ઓળખતા પણ હતા માહિતીદાતા તરીકે, એટલે નજુરી એવો શબ્દ વાપર્યો છે, નાજુરી. એ નાજુરીને લઈને એની આક્રંદ અને ચીસોને અવગણીને આખું ગામ, એનો પતિ, એનું કુટુંબ, એનું આખું ગામ લઈને નીકળેલું. કેમ કે ભોપાઓએ એને ડાકણ જાહેર કરેલી. ડાકણ જાહેર થાય એટલે એના ઘરમાંય કોઈ માણસ એનો હાથ ન પકડે એ સ્થિતિ થાય. સ્ત્રીની બિલકુલ જેને કે વિકૃત સ્થિતિમાં આવી જાય એવી સ્થિતિ. અને લઈને વડલે, ગામ બહાર વડલે ગયા અને વડલે એને પગે દોરડું બાંધીને ઊંધી લટકાવી, મરચાંનો ધુમાડો કરે. જ્યાં સુધી ડાકણ છું એવું ના બોલે ત્યાં સુધી આ બધી પ્રક્રિયા ચાલ્યા કરે. પછી બોપાએ એવું કહ્યું કે મરચું વાટીને તૈયાર કરો, આંખોમાં ભરવું પડશે ભૂકી. એટલે ભગવાનદાસ રહી ના શક્યા અને દોડીને કરગરવા લાગ્યા. બોપાએ કહી દીધું કે તારે જીવવું હોય તું અહીંથી ચાલ્યો જા. એટલે ભગવાનદાસ એક જાંબુના ઝાડ નીચે જઈને ઊભા રહ્યા. અને પેલાઓએ પેલી ડાકણને તીરનું જે ફણું હોય લોખંડનું, એ ગરમ કરવાની સૂચના આપી. ગરમ કરી દો અને ડામ દેવા પડશે. અને આક્રંદની ચીસો મરચું ભરવાથી જે ચાલુ થયું, ભગવાનદાસે સહી શક્યા નહીં એટલે ખેડબ્રહ્મા તરફ પાછા વળી ગયા. પણ મગજમાં એ ચાલ્યા કર્યું, તુમુલ યુદ્ધ ચાલ્યું કે ગમે તે ભોગે આદિવાસી લોક સાહિત્યનું કામ ના થાય ચાલશે, પણ ડાકણ પ્રથા તો રદ કરાવવી જ પડે. એના માટે જે કરવું પડે એ કરીશ, આવું મનમાં એમને સંકલ્પ કર્યો. અને એમને અભ્યાસ કર્યો કે આ ક્યાંથી ઉદ્ભવી છે. તો ઉદ્ભવીથી એ ભોપાઓએ, આ પ્રથા ભોપાઓએ શરૂ કરેલી. કારણ કે આદિવાસી વિસ્તારમાં, આદિવાસી લોકમાં સ્ત્રી સ્વાતંત્ર્ય એટલું બધું ગજબનું છે કે આપણે ત્યાં ખાલી વાતો જ છે, ત્યાં ખરેખરું સ્વાતંત્ર્ય છે. એટલે આદિવાસી સ્ત્રી સ્વાતંત્ર્ય હોય એટલે ભોપાઓના પ્રભાવમાં લાવવા માટે સ્ત્રીઓને અને ભય ફેલાવવા માટે ભોપાઓ એને
ડાકણ જાહેર કરે ને ડાકણ જાહેર થાય એટલે એનો પતિ પણ એનો થાય નહીં, એ સ્થિતિમાં આવે. એટલે આ પ્રથા ત્યાંથી શરૂ થઈ, અભ્યાસ કર્યો અને એમને વિચાર્યું કે આનું મૂળ કઈ રીતે કાઢી નાખવું. તો એમને વિચાર્યું કે આદિવાસી સમાજમાં જેમાં સ્ત્રીને માતા તરીકે, બેન તરીકે, પુત્રી તરીકે, દેવી તરીકે પૂજાતી હોય એવી પુરાકથાઓ શોધવી અને એનું નાટ્ય રૂપાંતર કરે એ માટે દર્પણ એકેડેમી અમદાવાદ સહકાર માગ્યો એમને. અને એક પ્રોજેક્ટ તૈયાર કરીને શિકાગોમાં મોકલ્યો, મેક આર્થર ફાઉન્ડેશનમાં. અને ત્યાં એ પ્રોજેક્ટ પાસ થયો અને આર્થિક સહાય 7 વર્ષ સુધી મળે એવી ગોઠવણ થઈ. એટલે એમની દીકરી ડૉક્ટર જિજ્ઞા અને આ 2 આદિવાસી લોક કલાકારોને અહીં અમદાવાદ લાવ્યા. અમદાવાદ એમને નાટક કેવી રીતે કરવાનું છે એ બધું તૈયારી કરાવી અને અહીં રાખ્યા. અને ત્યાર પછી ખેડબ્રહ્મા તાલુકાના આદિવાસી ગામોમાં, કેટલાક ગામોમાં, દાંતા તાલુકાના કેટલાક ગામોમાં, રાજસ્થાનના કેટલાક ગામોમાં આ નાટકો વારંવાર રજૂ થયા. સળંગ 7 વર્ષ સુધી જુદા જુદા નાટકો ચાલ્યા. એટલે એનાથી શું થયું કે ડાકણ પ્રથા લગભગ લુપ્ત થઈ. અને ચાડેતરું અને પેઢી દર પેઢી વેર પ્રથા હતી આદિવાસીઓમાં, તો એની ધાર પણ બુઠ્ઠી થઈ ગઈ. એટલે ભગવાનદાસ જેમ રાજા રામમોહન રાયે સતી પ્રથા નાબૂદ કરી એ આપણને દરેકને ખ્યાલ છે. તો મારી દ્રષ્ટિએ પેલા ખેડબ્રહ્માના તો એ રાજા રામમોહન રાય જ ગણાય જે કામ થયું છે. બીજું, ત્યાં બીજી પણ એમને મહેનત ચાલુ કરેલી. 5000 જેટલા વિદ્યાર્થીઓ જે ભણવા નહોતા જતા જુદા જુદા ગામોમાં, તો એમને પ્રાથમિક શિક્ષણ લેવા માટે એમને પ્રેર્યા અને એમાં જે કરવું પડે એ કર્યું. એટલે ભગવાનદાસનું લોક સાહિત્ય તો ઠીક છે, એ વાત તો બરાબર છે, ગંજાવર છે, પણ આદિવાસી લોક જોડે એવું કન્વિક્શન જેને કહીએ કે એવું છે કે આપણે વિચારમાં પડી જઈએ કે બધું હોડમાં મૂકી અને ત્યાં જવાનું. તમને એક આમ તો ઘણા બધા દાખલા દઈ શકાય, પણ સમયની મર્યાદાના કારણે કેટલીક વાતો હું છોડું છું. આદિવાસી કોઈ મૃત્યુ પામ્યો હોય તો જીપ લઈને જવા પણ માણસો તૈયાર નથી હોતા એ વિસ્તારમાં પૈસા આપતા હોય, કારણ કે ત્યાં પ્રોબ્લેમો જુદા છે. એટલે જે જાણતો હોય એ બેસ જ નહીં એની જોડે વાતમાં કે ભાઈ તમે લઈ જાઓ, હું પૈસા આપું જોઈતા હોય તો. એ સ્થિતિ ત્યાં ભગવાનદાસ જઈ આવ્યા, સમજો, જીપ લઈને. એટલે એ કેવી વસ્તુ હોય કે જે થવું હોય થશે એ પ્રકારે નીકળ્યા હોય. એટલે ભગવાનદાસે આજે ગંજાવર કામ કર્યું એના કારણે એમને આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇનામો, દાખલા તરીકે ટાગોર લિટરરી એવોર્ડ 2009માં મળ્યો. એમાં કોરિયન સરકાર અને ભારત સરકારનું સંયુક્ત ઉપક્રમે અપાય છે. અને રાષ્ટ્રકક્ષાએ લગભગ 4થી વધારે સન્માનો મળ્યા છે. ભાષા સન્માન કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, ભારત એક્સેલન્સ એવોર્ડ, પછી રામવૃક્ષ બેનીપુરી જન્મ શતાબ્દી એવોર્ડ, પદ્મભૂષણ ડૉક્ટર કોમલ કોઠારી સ્મૃતિ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ. તો આ બધા પુરસ્કારો રાષ્ટ્રકક્ષાના મળ્યા છે, ભારત કક્ષાના. ગુજરાતના તો 8 જેટલા પુરસ્કારો મળ્યા છે. ઝવેરચંદ મેઘાણી એવોર્ડ 2011, વનવાસી કલા સાહિત્ય 2002, આગમ પ્રભાકર ચંદ્રક 2019, શ્રી પુષ્કર ચંદ્રવાકર એવોર્ડ 2019, સંસ્કૃતિ સંવર્ધક સન્માન 2025, શ્રી માંગલ શક્તિ એવોર્ડ 2025 52ના સાથે. અને આજે કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડથી વિભૂષિત થાય છે. પુરાણ કથાઓમાં રાજા ભગીરથ થયા, તમને બધાને ખબર જ છે. સગર પુત્રોને જીવતા કરવા માટે એમને તપ કર્યું અને તપ કર્યા પછી એ પુત્રો જીવતા થાય. એટલે ગંગા અવતરણ કરવા માટે ભગીરથે આ તપ કર્યું, ગંગા અવતરણ કરાવ્યું એમને. એમ ભગવાનદાસે આદિવાસી લોક સાહિત્યની લોકગંગાનું અવતરણ કરાવ્યું, એટલે કે ઋષિ કાર્ય કર્યું. એટલે હું ભગવાનદાસને વંદન કરું છું, તેમના કાનને વંદન કરી મારી વાત અહીં પૂરી કરું છું. અસ્તુ. પ્રેમજીભાઈએ જે વાત કરી એ પરથી ભગવાન જ આ કાર્યો કરી શકે, કોઈ સામાન્ય વ્યક્તિ આ કાર્ય ન કરી શકે. યથા નામ ગુણ, સરસ્વતી ચંદ્રના પાત્રો બધા યથા નામ ગુણ છે.
તો ભગવાનદાસભાઈએ ખરેખર એમનું નામ સાર્થક કર્યું છે. ખૂબ મોટું કાર્ય એમણે કર્યું છે. હવે જે ક્ષણની આપણે પ્રતીક્ષા કરી રહ્યા છીએ એ નર્મદ સાહિત્ય ગૌરવ પારિતોષિક આપણે અર્પણ કરવા જઈ રહ્યા છીએ. હું પ્રીતિબેનને વિનંતી કરું, આપ એ એવોર્ડનું પ્રથમ વાંચન કરો, પછી આપણે એ એવોર્ડ અર્પણ કરીએ. એવોર્ડ અર્પણ કરવા માટે હું માણેકભાઈ પટેલ, દલપતભાઈ પઢિયાર, રતિલાલ બોરીસાગર સાહેબ અને કુમારપાલ સાહેબ તો મંચ ઉપર છે જ, એ વિદ્વતજનો પછી મંચ પર આવશે. અત્યારે પ્રીતિબેન વાંચન કરશે. કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ. આદિવાસી લોક સાહિત્યના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કરનાર ડૉક્ટર ભગવાનદાસ પટેલે 50 જેટલા પુસ્તકો અને વિડીયો કેસેટ દ્વારા ભીલી સંસ્કૃતિ અને સમાજને ધ્વનિબદ્ધ અને અક્ષરબદ્ધ કર્યો છે. આદિવાસી લોક સાહિત્યના સ્વરૂપો નિયત કરી સૈદ્ધાંતિક સ્થાપનાઓ કરી છે, તેમજ ભીલોનું ભારત, રોમ સીતમા, રાઠોર વાર્તા જેવા મૂલ્યવાન પુસ્તકોનું સર્જન કર્યું છે. આદિવાસી કંઠ પરંપરાની સંપદા જાળવવાનું સીમાચિહ્નરૂપ કાર્ય કરનાર સંશોધક, સંપાદક, સર્જક અને કર્મશીલ સમાજસેવક ડૉક્ટર ભગવાનદાસ પટેલને ડૉક્ટર હેમરાજ શાહ પ્રેરિત કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરતા અમે સૌ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. કુમારપાળ દેસાઈ, ટ્રસ્ટી, હેમરાજ શાહ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, 3 સપ્ટેમ્બર 2025. સૌ પ્રથમ ભગવાનદાસભાઈનું પુસ્તકથી સન્માન કરશે શ્રી માણેકલાલ પટેલ અને શ્રી અરવિંદ બારોટ. શાલથી સન્માનિત કરવા માટે હું શ્રી દલપત પઢિયાર સાહેબને વિનંતી કરીશ. આપ અમારા સૌ વતી, શાલ એ વહાલનું પ્રતીક છે, અમારું સૌનું વહાલ આપ ભગવાનદાસભાઈને અર્પણ કરો. આપણે જોરદાર તાળીઓથી આ ક્ષણોને શાશ્વત બનાવીએ. એવોર્ડ અર્પણ કરવા માટે હું શ્રી બોરીસાગર સાહેબ, સચિવ સાહેબ અને પ્રેમજીભાઈ અને કુમારપાલ સરને વિનંતી કરું છું. આપણે જોરદાર તાળીઓથી શ્રી હેમરાજ શાહ પ્રેરિત વીર નર્મદ સાહિત્ય ગૌરવ પારિતોષિક આજે આપણે શ્રી ભગવાનદાસ પટેલ સાહેબને અર્પણ કરીને ધન્ય થઈ રહ્યા છીએ. આ એવોર્ડ સાથે જોડાયેલી કેશ રાશિ અર્પણ કરવા માટે હું શ્રી કુમારપાલ દેસાઈ સરને વિનંતી કરીશ. માનધન જેને કહીએ એ પ્રકારે ચેક અર્પણ કરશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શ્રી ભગવાનદાસભાઈને વિનંતી કરીશ કે આ ક્ષણે એ પોતાનો પ્રતિભાવ પ્રસ્તુત કરે. આજે એવોર્ડનું પણ ગૌરવ વધ્યું છે, એ ધન્ય ક્ષણોના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. એટલો ગદગદ થઈ ગયો છું કે મૌખિક રીતે બોલવું એ મારા માટે એક સમસ્યા ઊભી થઈ છે. એટલે હું થોડુંક વાંચીશ. મેં અક્ષર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનો એ આધાર રહેશે. અને બીજું, મેં આદિવાસી મૌખિક સાહિત્ય પર કામ કર્યું છે, એટલે કેટલુંક મૌખિક પણ બોલીશ. હું સાબરકાંઠાનો, એટલે અમે સાબરકાંઠાવાળા અર બોલી નથી શકતા, અમે ર બોલીએ. હા, મરવા આવો એમ ના બોલીએ, પણ મરવા આવો એમ કહીએ. આ અમારી માતૃભાષાનો આ અમારું ગૌરવ છે.
અમે છ પણ નથી બોલી શકતા, સ બોલીએ છીએ. એ અમારી ભાષાની વિશેષતા છે સાબરકાંઠાની. જેમની પ્રેરણા અને દાન થકી કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ મને આપવામાં આવ્યો અને આજના આ સમારોહના અતિથિ વિશેષ, જો કે આવી શક્યા નથી, ડૉક્ટર હેમરાજભાઈ શાહ અને એમના પરિવારજનોનો આભાર માનું છું. આ પ્રેરણાને સહજ સ્વીકારી આ એવોર્ડને સાકાર સ્વરૂપ આપ્યું એ વિદ્યાપુરુષ કુમારપાળભાઈ દેસાઈ સાહેબ અને વિશ્વકોશના સહકાર્યકરોને હૃદયથી યાદ કરું છું. જેમના નામ થકી આ એવોર્ડ વિભૂષિત થયો એ યુગ વિધાયક કવિ નર્મદને વંદન કરું છું અને એવોર્ડ સ્વીકારી પરમ આનંદ અનુભવું છું. આ આદિવાસી સમાજે, જોકે વાત થઈ જ છે બધી, 21 લોકાખ્યાનો, 4 મહાકાવ્યો, અનેક ગુપ્ત મંત્રો, પુરાકથાઓ, લોકકથાઓ વગેરે ગુજરાતને આપ્યા. 23 ભારતીય ભાષાઓના અનુવાદ થકી ભારતને અને અંગ્રેજીને ફ્રેન્ચ અનુવાદ થકી વિશ્વને આપ્યા. એ આદિવાસી સમાજ અને એના ગાયક, કથક, માહિતીદાતાઓ નાથાભાઈ, નવજીભાઈ વગેરેને વંદન કરું છું. અને આપ સૌ જે અહીં પધાર્યા એ મારા હૃદયથી હું આપ સૌનું વંદન કરું છું. મારો પરિવાર પણ મને અત્યારે યાદ આવે છે. એની થોડીક જો વાત કરું તો મારી સહધર્મચારિણી આવી શકી નથી. મારા પુત્ર, મારા જમાઈ, મારી દીકરી એ બધા અહીં છે. પરિવાર અને સમાજની તમામ જવાબદારી પોતાના શિરે લઈને મને આદિવાસી મૌખિક સાહિત્યનું સંશોધન, સંપાદન કરવા આદિવાસી વિસ્તારમાં આઝાદ પંખીની માફક મુક્ત કર્યો એ મારી સહધર્મચારિણી તારા અને મારી નાની બહેન ચંદ છે. મારો જીવન ઉદ્દેશ પાર પાડવા મને અરવલ્લી પહાડી પ્રદેશમાં રેઢો રખડતો મૂક્યો અને પોતાનો જીવનપંથ જાતે કંડાર્યો. એ મોટી પુત્રી જિજ્ઞા, જમાઈ ભાવેશ, નાની પુત્રી જાગૃતિ, જમાઈ તુષાર, પુત્ર અમિત, પુત્રવધુ દીકરી નૈશા અને દાદા ઉપર જેમની મહર્ષગીરી અને માયરાગીરી ચાલે છે એ પૌત્ર અને મહર્ષ પૌત્ર અને પૌત્રી માયરા. આ મારું કુટુંબ. હવે મને જે અહીંયા આવું છું ને જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિની વાત અહીં કરવા માગું છું. આ વિશ્વકોશમાં મારી ગરજે અવારનવાર આવવાનું બન્યું છે. આ સમયે મને કેટલીક નોખી અનુભૂતિઓ થઈ છે. એ અનુભૂતિઓ અહીં વ્યક્ત કરવા માગું છું, વહેંચવા માગું છું. વિશ્વકોશમાં પ્રવેશતો જ વિવિધ પ્રકારના જ્ઞાન વિદ્યાના પ્રકાશપુંજમાં પ્રવેશતો હોવું એવી અનુભૂતિ થાય છે. અત્યારે તો ગુજરાતમાં, કદાચ ભારતમાં પણ તક્ષશિલા, નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠનો સરવાળો એટલે ગુજરાત વિશ્વકોશ. ઓફિસમાં પ્રવેશતો પહેલો જ એમના સહકાર્યકરોના સૌજન્યનો અનુભવ થાય. અહીં બધાના નામ લેવાનું શક્ય રહ્યું નથી. કુમારપાળભાઈ માટીમાંથી માનવ બનાવવાની કળા જાણે છે. ઓફિસમાં કુમારપાળભાઈના સાનિધ્યમાં બેસો એટલે શબ્દકોશના અજાતશત્રુ શબ્દનો સાચો અને વ્યવહારિક અર્થ ખુલવા લાગે. શ્રી કૃષ્ણના સાનિધ્યમાં જે જતું એ શ્રી કૃષ્ણનું બની જતું. આ થઈ પૌરાણિક પુરાકથા. એનો આધાર પુરાવો આપણી પાસે અત્યારે નથી. પરંતુ કુમારપાળભાઈના સાનિધ્યમાં થોડાક દિવસ બેસજો
પછી તમારું શું થાય છે એ જોજો. બીજું તો શું થાય, તમે કર્મયોગી બની જશો. એમના સાનિધ્યમાં શતાવધાની શબ્દનો પણ સાચો અને વ્યવહારિક અર્થ પ્રગટવા લાગ્યા. અનેક વિદ્યા શાખાઓનું અવતરણ કુમારપાળભાઈના માનસના માધ્યમથી વિશ્વકોશમાં થયું છે. એનો આધાર પુરાવો વિશ્વકોશનો ગ્રંથાગાર આપે છે. ગુજરાત સમાચાર અને કેટલો સામાયિકોમાં એમના લેખ પ્રગટ થાય છે. આબાલ વૃદ્ધને સ્પર્શતા જીવનલક્ષી આટલા બધા સત્વશીલ લેખો કઈ રીતે લખે છે. આ ઉપરાંત અગ્નિશિખા અને અનાહતા જેવી યુગદર્શી નવલકથાઓ પણ ખરી. આ મારે મને એક સમસ્યા હતી, પણ આ મારો અને સૌનો કોયડો મેં ઉકેલ્યો છે અને એ આ પ્રમાણે છે. પહેલી બીજી શતાબ્દીમાં થયેલા પ્રતિષ્ઠાપુરના રાજા સાતવાહનને સંસ્કૃતનો પ્રકાંડ પંડિત અને મંત્રી સર્વમરમાં કહે છે, મહારાજા, આજે મેં સપનામાં જોયું કે એક કમર આકાશમાંથી નીચે આવ્યું. તેની સાથે એક દેવકુમાર પ્રગટ થયો. એણે આ કમળને ખીલવ્યું. ખીલવાની સાથે શ્વેત વસ્ત્રધારિણી હંસવાહિની એક દેવી પ્રગટી, જે આપના મુખમાં વિરાજિત થઈ. આ પુરાકથામાં સત્ય કેટલું છે એ જાણવાનો કોઈ આધાર અત્યારે આપણી પાસે નથી, પરંતુ કુમારપાળભાઈના ચિત્ત માનસમાં વીણા પુસ્તક ધારિણી સરસ્વતીએ અવતરણ કર્યું છે. એ હકીકત આપણે એમના જીવન કાર્યના અધ્યયનના આધારે કહી શકીએ છીએ. એક શતકમાં એક આવો યુગ પુરુષ, સંસ્કાર પુરુષ અવતરે છે. એનું મૂલ્યાંકન સમકાલીનો નથી કરી શકતા, પરંતુ અનુગામીઓ કરે છે. એમનું સાંસારિક, સામાજિક, સાહિત્યિક અને આધ્યાત્મિક જીવન એક સાથે ચાલ્યો છે. મારા વિધાનને આધાર આપે છે ગુજરાત સમાચારના પારિજાત સાથે પરિસંવાદ અને મુનીન્દ્રના ઉપનામે લખેલા જાણ્યું છતો અજાણ્યું લેખો. આ એ લખે છે, આ મુનીન્દ્ર, એ મને ઘણા વર્ષો પછી ખબર પડી કે આ તો આ ભાઈ જ છે. એમ સ્વપ્નદ્રષ્ટા ધીરુભાઈ ઠાકર સાહેબના વિશ્વકોશના અમૂર્ત વિચારોને સાકાર કરવા કુમારપાળભાઈએ અતુલ પુરુષાર્થ કર્યો છે. એમના આ પુરુષાર્થને વધુને વધુ ઓજસ્વી બનાવનાર એમના સહયોગીઓને વંદન કરું છું અને આ મારી વાત અહીં પૂરી કરું છું. હવે બીજી વાત, સમય છે ને આપણી પાસે, મારે થોડીક વાર કરી પછી પેલા બોલાઈએ. 1970માં હું ખેરબ્રહ્માની કેટી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયો. એ વખતે આદિવાસી વિશે મને કોઈ જ્ઞાન ન હતું, પણ એ વખતે કવિતાઓ લખતો, સર્જતો નહીં પણ લખતો, અને ઉદ્દાત શિક્ષણમાં એ છપાય પ્રત્રિવેદીના. એટલે મને હું કવિ છું એવું એમ જાગેલો. એ પછી 10મા ધોરણમાં કવિ કલાપીની કવિતા આવે, જોજો નજર મારી ઠરે, અને પછી વિદ્યાર્થીઓ મને કવિ કલાપી કહે, એટલે હું ફૂલીને ફારકો થાઉં. હવે બન્યું એવું એક વખતે કે આવો સમય હતો, વર્ષા ઋતુ રીમઝીમ વરસતી હતી. 5 વાગે સ્કૂલ છૂટી અને હું હરનામ નદીના પુલ ઉપરથી પસાર થતો હતો, અને મારા આગળ કેટલાક આદિવાસી ભાઈ બહેનો નૃત્યની મુદ્રામાં ગાતા ગાતા જતા હતા.
એ શું ગાતા હતા એ મને કંઈ ખબર ના પડી, પણ મને આનંદ આવતો હતો, મને અકથ્ય આનંદ આવતો હતો એવું મને લાગ્યું એ વખતે. પછી બે પંક્તિઓ વારંવાર આવર્તન પામતી હતી, એ મને યાદ રહી ગઈ. અને પછી હું ઘેર આવીને એ લખી લીધી. અને બીજા દિવસે મારા એક વિદ્યાર્થી મારો વિદ્યાર્થી હતો આદિવાસી, જુમો એનું નામ, એને મેં આ વંચાવી. તો પહેલાં તો એ હસી પડ્યો અને પછી શરમાઈ ગયો અને પછી કે સાહેબ આ તો ગોઠિયાનું ગીત છે. હું કંઈ જેનું હોય એનું કે ના સાહેબ તમે તો સાહેબ કહેવાનું ના, હું તો નેસ કહી શકું લા. તો એ દિવસે એક વખતે આદિવાસી ના પાડે ને તો ખુદ આકાશમાંથી સ્વર્ગમાંથી ભગવાન આવે તો એ હા ના પાડે તો પછી ભગવાનના દાસની શી મજાલ. એ પછી તો મેં એને ના સંચેડ્યો ને અઠવાડિયા પછી ગયો. મેં એને એમ કહ્યું કે ભાઈ જો તારે મારા વચ્ચે આપણે 5-7 વર્ષનું અંતર, તું આ ગોઠિયાની વાત કરી તો આપણે બંને આજથી ગોઠિયા, આપણે મિત્ર થઈ જઈએ. તો પછી વિશ્વાસમાં આવ્યો થોડો અને એને કહ્યું. હવે આ પંક્તિઓ આ પ્રમાણે હતી, બહુ મહત્ત્વની પંક્તિઓ છે. મોય પરણાવી દુરા દેશ ઝરૂકો મેલી દેજેલા, એણ ઝરૂકે ને ઝરૂકે પાછી આવુલા. એનો અર્થ એવો થાય કે હે મારા પ્રેમી, હે મારા ગોઠિયા, મને દૂર દેશ પરણાવી દીધી, પણ મને ત્યાં ગોઠતું નથી, મને ત્યાં ફાવતું નથી. માટે તું એક દર્પણ મૂકી દેજે. એ દર્પણ પર સૂર્યપ્રકાશ પરિવર્તિત થતાં સૂર્યપ્રકાશની સાથે ને સાથે પાછી આવું અને તને મળું અને તારામાં સમાઈ જાઉં. અને કવિ હોવાનો જે મારો વહેમ હતો એ તૂટ્યો. પણ મને તો આ ભાષા આવડતી ન હતી, એટલે એક સેવા નિકેતન આશ્રમ છે, એ આશ્રમ પછી હું રહેવા ચાલ્યો ગયો. અત્યારે મારી પુત્રવધુ પણ આવી છે, હું અને નૈશા એનું નામ, અને હું ત્યારે યાદ કરું છું. અને મારી પૌત્રી પણ આવી ગઈ છે. હવે તેઓ આદિવાસી બોલે એટલે સાંભળું, એની સાથે વાતો કરું. પછી વળી બજારમાં જવું તો આદિવાસી ભાઈઓ આવતા હોય તો એ સાંભળવું. એટલે 2-4 મહિના મને એમ લાગ્યું કે હવે મને આ ભાષા આવડી ગઈ એવું થયું મને. પછી એક દિવસે ખેડબ્રહ્મામાં એક પૌઢા અવસ્થા પાર કરેલી એક વૃદ્ધા આ ભાડો વેચાવા માટે આવેલી. મને લાગે કે હું એની સાથે વાત કરું, એટલે મેં એને એવું કહ્યું કે એ ડોહી એટલે ડોશી, એ ડોહી ઓણા ભાડાનું શું હે? અને એકદમ એ તો ગુસ્સે થઈ ગઈ. ગુસ્સે થઈ તો એટલું જ નહીં, પણ મારા પગ પાછળ એને પેલો ભાડો પછાડ્યો અને કે હું થાર ડોહી હું લા. 6 મહિના પછી મને ખબર પડી કે ભીલી બોલીમાં ડોશીનો અર્થ થાય પત્ની. હું લા તાર ડોહી કેર હે, તો એનો અર્થ એ કાંઈ તારી પત્ની ઘેર છે એમ. અને દાદાનો અર્થ થાય દિયર, બાવાનો અર્થ થાય સસરો. અને શીશો એવો શબ્દ તો ત્યાં બોલાય જ નહીં. શીશા હે યા દિલ એવું જો ગીત ગાઈએ તો આપણો હાડકો ખોખરો થાય, કારણ કે ગારના અર્થમાં પ્રયો જાય. પછી મને ખબર પડી કે ભાઈ આ રીતે તો આપણી ભાષા ના શીખીએ, આપણે તો એની પરંપરામાં બરાબર આત્મસાત કરવી પડે. એટલે 3 વર્ષ સુધી તો પછી એ ભાષા પાછળ પડી ગયો અને બરાબર આત્મસાત કરી લીધી, અને પછી આ કામ આગળ થયું. પણ એક બીજી બાબત, એક ઘટના એ ઘટી કે એક દિવસે આશ્રમનો ડાહાબી ખોખરીઓ કરીને એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો કે આજ હોટોઈ ગામમાં લગ્ન હે, જોવા જવું હે. એટલે સોઢુસી ગામમાં લગ્ન છે, આપણે જોવા જવું છે. એટલે આપણે તો ખુશ થઈ ગયા.
કે હા જઈએ આપણે, ચલો. અને આપણે તો ટેપ રેકોર્ડર, સિંગ ચણા, પછી એક જોડી કપડાં, શનિવાર હતો અને રવિવારની રજા હતી, આ બધું લીધું. એની સાથે અમે બંને 16 કિલોમીટર બસમાં ગયા, પછી 7 કિલોમીટર ચાલ્યા, અને ચાલ્યા પછી સાબરમતીના કિનારે આવ્યા તો અમારી આંખો તો વિસ્ફારિત થઈ ગઈ એકદમ, કારણ કે ઉપરવાસમાં વરસાદ થયેલો અને મટમેલું પાણી આવી રહ્યું હતું. હવે તો કિનારે જનાભાઈ પરમાર કરીને એક આદિવાસી ભાઈ ઊભા હતા, એમની પણ સામે કિનારે જવાનું હતું. એટલે એમને પાણીનું નિરીક્ષણ કર્યું અને કહ્યું કે તમે હવે આપણે ના જઈ શકીએ. કહ્યું કે કેમ? કે પાણી વધી રહ્યું છે ને કેટલું વધે એ કહી ના શકાય, પૂર આવવાનું આ એધાણી છે. પણ સામે કિનારે ઢોલ ને શરણાઈ વાગે ને અમે આ કિનારે રહી ના શકીએ. હવે મારી સાથે જે ભાઈ આવેલો ડાહ્યો એ મારાથી વધારે ઉત્સાહી કે સાહેબ હવે મારી ફોઈનું ઘર છે ને તો એક માટીનો મોટો ઘોરો લઈને આવશે અને એના કાના આપણે પકડવાના અને એ પાણીમાં ખેંચશે અને આપણે પેલી પારે ઉતરી જઈશું. હું કહું ચાલ. અમે તો એને મળ્યા, અરે ક્યાં તો કંઈ પાણી નહીં, ચાલો કે હું આવું છું. એટલે મોટો ઘોરો પોરું એનું મુખ એ તો લઈને આવ્યો. અમે તો ટેપ રેકોર્ડર અને આ વસ્ત્રો ને એ બધું અંદર મૂક્યું અને પછી એને મારી આ જીવન નૈયા સાબરમતીના પાણીમાં તરતી મૂકી. એનું નામ બધો. એ અત્યારે તો બધું જે અમારો હતો બધો એ હવે ખેંચતો ખેંચતો આગળ જાય. અમે કાના પકડેલા. હવે મધ્ય ઝરમાં આવ્યા, પેલું પાણી તો મટમેલો આવતું હતું. એટલે મારી સાથે જે વિદ્યાર્થી હતો એને કંઈ સ્પર્શ્યું અને સ્પર્શવાની સાથે એને ઘોડા પર તરાપ મારી. અમારી જીવન નૈયા હાલક ડોલક થઈ ગઈ. મોત ગીધની માફક આજુબાજુ મંડરાવા લાગ્યું અને દૂર કિનારા પર કેટલાક આદિવાસી ભાઈઓ અમારી આ મૃત્યુ લીલા જોઈ રહ્યા હતા. એમને જોયું કે આ ગભરાઈ ગયા છે અને પરિણામે એ અંદર કૂદી પડ્યા અને વર્તુળાકાર ઘેરતા ઘેરતા અમને કિનારા પર લાવ્યા. પછી મને એમ થયું કે આ ભાઈ તો ઘોરો લઈને તો આવ્યો પણ એ તો મોતના મુખમાંથી આવ્યો એટલે મારે એને કંઈક આપવું પડે. એ વખતે મારો દિવસનો પગાર 10 રૂપિયા. એટલે મેં વિચાર કર્યો કે હું અડધો પગાર એને આપી દઉં દિવસનો. એટલે 5 રૂપિયાને આપવા મળ્યા એટલે ગુસ્સે થઈ ગયો. હું લા પૈસા કમાવા વાસ્તે નદીમાં નહીં ઉતારાલા, પૈસા કમાવા માટે તમને આ નદીમાં નથી ઉતાર્યા. મને લાગ્યું કે આ તો મારાથી પણ વેત ઊંચો છે અને એ પાસે એને ઉતાવળથી પાણી વધતું હતું કે જાજેલા સાહેબ હું જાતા રહું, અને એને પૈસા ના લીધા. પછી તો લગ્ન હતું એટલે અમે તો ખુશ થઈ ગયા. નૃત્યો જોયો, ગીતો, આ બધું ધ્વનિમુદ્રિત કર્યું. રાત્રે પછી પેલું ભાઈ ડાહ્યોભાઈ આવ્યો હતો, એના એક સંબંધીના ઘેર એ લઈ ગયો રાતે સૂવા માટે. હવે 8 વાગે એની પત્ની ઘંટી દરવા બેઠા મારા માટે રોટલા બનાવવા માટે. અને પછી અમે રોટલા કર્યા, જમ્યા, વારું પૂરું થયું અને પછી વરસાદ અને પવનની હરીફાઈ શરૂ થઈ. એક સપાટે ઘરમાં અંધારું વ્યાપી ગયું. ઘર નળિયાવાળું હતું એટલે પાણી જગત જગત જોવા મળ્યું અને આ ભાઈ ખાટલો જગત જગત બદલે અને દુઃખી થાય. હું કહી તું દુઃખી ન થા, હું એને આશ્વાસન આપતો બેઠો હતો. બહાર વીજળીઓ ઝબૂકતી હતી અને મારા હૃદયમાં પણ વીજળીઓ ઝબૂકતી હતી. અને આ આંતરતેજમાં મને બપોરનો એ પ્રસંગ દેખાયો કે મારી જીવન નૈયા તો ભર બપોરે સાબરમતી નદીમાં ડૂલ હતી, પણ મને જો કોઈએ બચાવ્યો હોય તો આ આદિવાસી ભાઈઓએ બચાવ્યો છે. તો હવે મારું શેષ જીવન એ આ આદિવાસી સાહિત્યને અર્પણ. અને આમ મને સાબરમતીના કિનારે મારા શેષ જીવનનું કર્મક્ષેત્ર મળ્યું અને આદિવાસી સમાજમાં મારો પુનર્જન્મ થયો.
તો અહીં જે ગાયક ભાઈ આવી રહ્યા છે એનું નામ છે નવજીભાઈ. એ નવજીભાઈ આમ તો સાદા માણસ લાગે આપણને, પણ પૂરી રામાયણ તો નહીં, પણ એ સિવાય પણ કેટલાય આખ્યાનો એ જાણે છે, 21 આખ્યાનો મૌખિક. અને એમને પાસેથી મેં 300 ઓડિયો કેસેટ ધ્વનિમુદ્રિત કરી અને એના આધારે મેં રોમ સીતમાની વાર્તા એટલે ભીલી રામાયણ એને સંપાદિત કરી. એનું ગુજરાતી વર્ઝન સાહિત્ય અકાદમીએ કર્યું અને એનું હિન્દી એ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રે કર્યું. ફ્રાન્સના ડિઝો શહેરમાં વિશ્વલોક નૃત્ય સમૂહમાં આ નવજીભાઈએ સહભાગી થયા હતા મારી સાથે. અને એફિલ ટાવર પરથી ભારતનો વિજય ઢોલ વગાડ્યો હતો એમને. હવે નવજીભાઈ અને એની ટીમ તૈયાર છે. એ લોકો અહીંથી ધૂળાનો પાઠ રજૂ કરવાના છે. તો આપણે ટીમને તાળીઓથી વધાવીએ અને માણીએ ધૂળાનો પાઠ. આ ધુરાનો જે પાઠ છે ને એ આ ભાદરવા મહિનામાં જ દર શનિવારે પૂરવામાં આવે છે. આ પાઠ પૂરવાનું મહત્ત્વનું કારણ પરિવાર, ગામ, પશુ પંખી, વૃક્ષ વનરાજી એની સુખાકારી માટે પૂરવામાં આવે છે. અને એ શનિવારની રાતના 7 થી 8 વાગે શરૂ થાય અને રવિવારે સવારે 8 વાગે એ સંપન્ન થાય. અને એ સમયે રામ સીતમાની વાર્તા, ભીલોનું ભારત, લોકાખ્યાનો એમાંથી ભક્તિ વિષયક જે ભજનો હોય એ ગાવામાં આવે. પછી મધ્ય રાત્રિ પૂરી થયા પછી બ્રાહ્મ મુહૂર્તમાં આ જે અહીં મૂક્યું છે એ મંડળની રચના કરવામાં આવે અને એક સફેદ કાપડ એ શિવનું પ્રતીક એ નીચે પાથરવામાં આવે અને બીજું એક લાલ કાપડ એ પાર્વતી ઉમિયાનું પ્રતીક અને એના પર પછી મંડળની રચના કરવામાં આવે. ચાંદ, સૂરજ, હનુમાન, રામ, સીતા, 5 પાંડવો, આ બધી આકૃતિઓ સામાના દાણાથી ઉપસાવવામાં આવે, જે અહીં ઉપસાવી છે. એ વખતે એ સૃષ્ટિની ઉત્પત્તિનો એક મંત્ર બોલે. તો આપણે નવજીભાઈને કહીએ કે સૃષ્ટિની ઉત્પત્તિનો એક મંત્ર તમે બોલો. सबने नमस्कार. સોદ નહોતા, સૂરજ નહોતા, ધરણ નહોતો, આકાશ નહોતો, અત્યારે ખળજળુકાર ધંધુકાર હતા. તે રીતે ભગવાને વિચાર કરો કે હવે મારે કંઈક તમારી બોલીમાં આ દુનિયામાં કંઈક કરવું છે, પણ હવે શું કરું? પછી એ આતાળ પાતાળમાં ભગવાને વિચાર કરો કે સાલું ધરતી માતા છે એ તો પાતાળમાં છે, હવે ત્યાં કોણ જાહે? એવો માણસ સારો ગોતી કાઢવો પડે, પછી એ માણસો જશે ને લઈ આવશે. તો એમને એવું કહ્યું કે ધરતી ન હતી, આકાશ ન હતો, ચાંદ ન હતો, સૂરજ ન હતો, બધે જર ભરેલું હતું. અને આ જરમાં એક મોજું આવ્યું. એ મોજાની સાથે પાણી સ્વર્ગમાં ગયું. એ 9 માસ સુધી રહ્યું અને એનું એક સોનાનું ઈંડું બન્યું. આ ઈંડું પાછું જર ઉપર આવ્યું અને એ ફાટ્યું અને એમાંથી જરુકાર ભગવાન પેદા થયા. આ ભગવાનને જરમાં ચાલવા ફરવાની કોઈ જગહ નહોતી, એટલે એક કમળનું ફૂલ પ્રગટ્યું અને એમાં ભગવાન વસવા લાગ્યા. થોડો સમય થયો એટલે ભગવાન અકળાયા કે હું તો એકલો છું, એટલે મારે આ સૃષ્ટિની રચના કરવી જોઈએ. એટલે એ ઊંડા જરમાં ડૂબ્યા, પણ અધ વચ્ચે જતો ગભરાઈ ગયા, શ્રમિત થઈ ગયા અને પાછા એ જર ઉપર આવ્યા અને સૂઈ ગયા અને નિદ્રા આવી ગઈ.
એ વખતે એમના મુખમાંથી એક અમૃત પ્રવાહિત થયું અને એમાંથી ઉમિયાદેવી પેદા થઈ. આ ઉમિયાદેવી ભગવાનની પગચંપી કરવા લાગી. જાગ્યા તો પૂછ્યું કે તું કોણ છે? તો કહ્યું કે તમારા મુખમાંથી જે અમૃત વહ્યું હતું એમાંથી આવિર્ભૂત તમારી બેટી છું. તો એમને કહ્યું કે તું એક કામ કર, આપણે વાસુકી નાગના ફણામાં આ ધરતીનો બીજ છે, આ પૃથ્વીના સૃષ્ટિનો, તો તું લઈ આવ. એટલે એને વિચાર કર્યો કે હું માણસ રૂપે તો ન જઈ શકું, એટલે એને કાચબીનું રૂપ લીધું અને ઊંડા જળમાં એ ડૂબી અને વાસુકી નાગના જે મુખમાં જે બીજ હતો એ અડધો નખમાં અને અડધો મુખમાં લીધો અને ઉપર આવી ગઈ. ભગવાને સત્યની સોનાની સરી પેદા કરી અને એના આધારે આ બીજ એમને બહાર કાઢ્યો એક પાત્રમાં. પછી ભગવાને પોતાનો એક પગ ભાગી નાખ્યો અને એમાંથી માટી કાઢી. પછી એક કમળ લીધું, એને મસરીની અંદર નાખ્યું અને એની એક રોટલી બનાવી અને એ રોટલી આ જળ ઉપર મૂકી અને ભગવાનની એક એક થપાટે આ રોટલી જળમાં ફેલાવા મળી. પછી ભગવાને ઉમિયા પર ભરી દ્રષ્ટિ નાખી તો એમનામાંથી અગ્નિ પ્રગટી અને આ પૃથ્વી પર આગ લાગી. જે પાકી એ પહાડ અને પર્વતો અને પથ્થરો બન્યા અને જે કાચી હતી એ માટી બની. આમ ભગવાને ભરી દ્રષ્ટિથી મનુષ્ય અવતાર બનાવ્યો, પશુ પક્ષીઓ બનાવ્યો. આમ સૃષ્ટિની રચનાની કથા તો બહુ લાંબી છે. તો એ વાત એમને કરી. હવે જ્યારે કોઈ પણ મહાકાવ્યની શરૂઆત થાય ત્યારે પહેલાં ગણપતિનું ભજન બોલવામાં આવે અને પછી સરસ્વતીનું બોલવામાં આવે. તો આપણે ગણપતિનું ભજન શરૂ કરીએ. સમરું મારા ગૌરીના ગણપતને લા મંદિરિયામાં રમતા પે તારો ગણપતિ. મારા દેવળિયામાં રમતા પે તારો ગણપતિ. દીવલા વેણું રે સાહેબા કણું રે અંધારું. દેવળિયામાં રમતા પે તારો ગણપતિ. ઓમ ને કરું રે અગરબત્તી લા મંદિરિયામાં રમતા પે તારો ગણપતિ. એ મારા દેવળિયામાં ખેલતા પતારો ગણપતિ. એ સર્વે દેવોના ગીવણ લા મંદિરિયામાં રમતા પે તારો ગણપતિ. પહેલા પહેલો જલેમ લેતો રા પેલા ગણપતિ આરાજી. એની અમિયાને કેરી અવતાર લેતો અવતાર લેતો ગણપતિ આરાજે. એ જગના પેલો તું દીકરો યોરા દીકરો યોરા ગણપતિ આરાજી.
બોલીએ સતગુરુ દેવ કી જય. સર્વે સંતો ભાઈઓ કી જય. હવે આપણે સરસ્વતીની ભજનની વાત કરીએ. આ સભા ગંગા કહેવાય, ગત ગંગા. અને સભા ગંગામાં જે પ્રવેશે એ 8 વાગ્યા સુધી બેસવું પડે. સવારથી માંડીને બહાર જવું હોય તો ન જઈ શકે, અને જવું જ પડે તો મંત્ર બોલવો પડે અને પછી જઈ શકાય. સભા ગંગા એટલે પછી તમે વ્યક્તિ મટી જાઓ છો, તમે સભા બની જાઓ છો. હવે આદિવાસી સરસ્વતીની જે વાત છે, એ સરસ્વતી એ વીણા પુસ્તક ધારીણી નથી, કારણ કે પુસ્તક સાથે એનો કોઈ સંબંધ નથી. એનો જે સંબંધ છે કંઠ સાથે છે, મુખ સાથે છે, મૌખિક પરંપરા સાથે છે. અને એ સ્વર્ગમાં નથી વસતી, એ પૃથ્વી પર વસે છે, પાતાળમાં વસે છે. કારણ કે આદિવાસીનો સંબંધ એ જમીન સાથે છે, ધરતી સાથે છે. અને આદિવાસી સરસ્વતીની જે કલ્પના છે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ અને વિરાટથી વિરાટ છે. અને એ આ રીતે છે કે ધરતી જેનો ઘાઘરો છે અને આસમાન જેની ઓઢણી છે, ચાંદ સૂરજ જેની કંચુકી કાંચરી છે, અને 9 લાખ તારા જેનો હાર ચીર છે, એવી સરસ્વતી માતા પાતાળમાં જર ઉપર જવ જેવડા ઓરડામાં તલ જેવડા કમાર બંધ કરીને સૂતી છે. હે સરસ્વતી માતા, તું જાગ. બહાર પૃથ્વી પર સાધુનો મેરો ભરાયો છે, તું અમારા મેરામાં રમવા આવ. અને મને સાથ દેવાવાળા મારા જે રાગિયા છે, એ રાગિયાના કંઠનો તારો ખોલ, કે જેથી મને એ મદદ કરી શકે. અને મારા હૃદયમાં ભજનની લહેર જગવ, કે જેથી હું તારો અને બીજા દેવી દેવતાનો દર્શન કરાવું. અને મને સાંભળવાવાળા અને જોવાવાળા મારા શ્રોતાને દર્શકો છે, એમને ક્ષેમ કુશળ રાખ. હું પણ આપ સૌની ક્ષેમ કુશળ રાખી અને નવજીભાઈને કહું છું કે તમે થોડોક એનો અંશ કહો. સમરું માજી શારદા રે હો, માજી શારદા રે હો, એ પ્યાણા બારી પ્યાણા બારી આવે, સાતના મેળા મહારાજ તને મુખે રે હો, તારા નમની જૂતો ને જૂતે રમણા આવે.
દૂત જળાવું અગરબત્તી હો તારા નમની જોત જોતે રમણા વેરાજી તારા પોણિયા હારો લેવે રે હો આલમનો પાઠ રમણા વેરાજી હરે હરે તરતી થારો કાગરો રે હો સુર થારો કોસુ મેં કોસુ રમણા વેરાજી તારો તારો ના આરસી રે હો સરસ્વતી રમણા વેરાજી હમદા હવને હારદા રાખે રે હો તારા વલમાં રે તારણ વાળું રમે રૂખેરિયો આવે બોલીએ સતગુરુ દેવ કી જય સર્વે સંતો ભાઈઓ કી જય આ બતો બેઠોણની જય હવે આપણે દિલોના ભારતમાંથી એક પ્રસંગ લઈએ, પછી આપણે આ બધી વાતો આગળ થોડીક કરી દઈશું અને પછી પુનઃ વિરામ કરીશું. તો પાંડુ રાજાનું મૃત્યુ થયું. ગુરુ કેવું મહત્વ છે એ આપણે જોઈએ છીએ. પાંડુ રાજાનું મૃત્યુ થયું એટલે લૌકિક ક્રિયાઓ વખતે ભીમે રાજસ્વના અહંકારમાં દ્રૌપદીના ગુરુ બારા હરગુરાનું અપમાન કર્યું. પરિણામે પાંડુ રાજાનો મોક્ષ ન થયો અને એમને કૂતરાનો અવતાર મળ્યો. આ કૂતરો હસ્તિનાપુરની મહેલની પાસે કચરાનો ઢગલો હતો, એના પર આવીને બેસ્યો. હવે ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા એ ત્રિકાળદર્શી હતી. એને દ્રૌપદીને કહ્યું કે આ કચરાના ઢગલા ઉપર જે બેઠો છે એ બીજો કોઈ નથી, પરંતુ એમના પૂર્વજન્મના આપણા સસરા છે. એટલે દ્રૌપદીએ એક સોનાના થારમાં 32 પ્રકારની વાનગીઓ સજાવીને એક સોનાના લોટામાં પાણી લઈને આ પોતાના પૂર્વજન્મના સસરાને જમાડવા ચાલી. એ જમાડી રહી હતી અને સામેથી ભીમ આવ્યો અને આ દ્રશ્ય જોયું. એટલે એના સ્વભાવ પ્રમાણે ગુસ્સે થઈ ગયો અને એની પાસે આવીને કહ્યું કે આ તું જેને જમાડી રહી છે તારો ગોઠિયો છે, તારો પ્રેમી છે,
હવે જો માતૃસત્તાક શ્રીની જવાબ આપે છે, સાંભળવા જેવો છે. એટલે એને એવું કહ્યું કે ના, આ હું જેને જમાડી રહી છું એ મારો ગૂંઠિયોય નથી ને એ પ્રેમીય નથી, પણ આ તારી માનો પતિ, મારો સસરો અને તારો બાપ છે. અને બંને ઝઘડતા રાજ કચેરીમાં ગયા. હવે રાજ કચેરીમાં ભગવાન શ્રી કૃષ્ણ બેઠેલા, એ તો હસ્તિનાપુરમાં જ રહેતા હતા અમે. અને આ દ્રશ્ય એમને જોયું અને એમને નવાઈ લાગી કે આ તો બરાબર ના કહેવાય. એટલે સમજાવવા માંડ્યા કે તું તો સ્ત્રી છે, સ્ત્રીનો અવતાર છે, તારે તો ધરતી જેવા થવું જોઈએ, સહનશીલ. એટલે કે સ્ત્રીઓએ સહનશીલ થવાનું છે, પુરુષોએ નથી થવાનું. જો ભાઈ, શ્રી કૃષ્ણને કહે છે, જો ભાઈ, ગાર માગે ને ગાર મળે અને ઘોર માગે ને ઘોર મળે. આ પાંડવો તો ગારોના સ્વાદિયા છે. ભીમે રાજસ્વના અહંકારમાં મારા ગુરુનું અપમાન કર્યું અને પરિણામે મારા સસરાને કૂતરાનો અવતાર મળ્યો. એટલે બધા જ પાંડવો મુખમાં તરણું લઈને દ્રૌપદીના ચરણોમાં પડે છે અને કહે છે કે હે સતી, હવે અમારા બાપનો મોક્ષ કઈ રીતે થાય એ જ્ઞાન અમને આપો. હવે અહીં વસ્ત્રાહરણ આવી શકે છે? તાકાત વસ્ત્રાહરણના પ્રસંગ લાવવાની? પછી ગુરુએ તો શરત મૂકેલી. શરત એવી મૂકેલી કે હવે જો, અને એ એકલા સૈનિત્રો એકને જાણે, બીજા કોઈ જાણતા નહોતા. એટલે એ શરત પ્રમાણે પછી ભીમને બળદ બનાવ્યો, એના નાકમાં નાથ ડાલી, એને ગાડે જોડ્યો અને આ ગાડો ખેંચતો ઋષિના આ ગુરુના આશ્રમમાં ગયો. એ 4 પગે થયો અને ગુરુએ ઘાસ નાખ્યું, એ ખાધું એને, અને પછી એમના ચરણોમાં પડ્યો. અને પછી ગુરુ આમ બેઠા અને હસ્તિનાપુરમાં એ આવ્યા. હવે આપણને એમ લાગે કે ભીમ આવો, તો ના, એવું નથી. મહામાર્ગી પાઠમાં, આ ધુરાના પાઠમાં દીક્ષિત થવું હોય તો પેલું અહમ વગાડવો પડે. આ થઈ કથા. હવે 2 જ મિનિટમાં એક બીજી વાત કરું છું, આની સાથે જોડાયેલી છે. આ તો એક કથા થઈ. ઘણા વર્ષો પહેલાં, સાંભળજો પણ ખાસ સાંભળવા જેવી છે. ઘણા વર્ષો પહેલાં પાવાગઢના એક ભમરિયા ગામમાં હું રાતનો જઈ ચડ્યો. મને તો એટલી નવાઈ લાગી કે એના જે મહંત હતા અને જે સતી હતા એ હાથીની અંબાડી પર બેઠેલા, અને આ હજારો સ્ત્રી પુરુષો એમના મહિમા ગાતા ગાતા જઈ રહ્યા હતા. અને પછી એક એવી ઘટના ઘટી કે એ મહંત અને મારી દ્રષ્ટિ એક થઈ ગઈ. હવે આશ્ચર્ય વખતે એ આ હાથી થંભી ગયો અને મહંત નીચે ધરતી પર ઉતરી આવ્યા. બાજુમાં એમના ચેલા પાસેથી ચા મંગાવી અને અમે બંનેને અમે અડધી ચા પીધી. આ ગૌરવ, આ અહમનું ઓગારવું, અને એ કોઈ બીજા કોઈ નહોતા મહંત, પણ આપણા પાસે જે બેઠા છે મહંત પડિયાર સાહેબ. તો આ અહમ, તમે વિચાર કરો કે માણસ હાથીની અંબારી પર બેઠો હોય અને હજારો મહિમાના ગીતો ગવાતો હોય અને એ માણસ નીચે ઉતરે તો પછી એ ઓગારેલો હોય અહમ, તો જ આ બની શકે. તો એનો થોડોક પ્રસંગ આપણે જોઈએ. બોલ્યો સદગુરુ દેવનો જય હો. બાજુમાં બેઠા મારા ગુરુ, એમના કહેવાથી એક ભજનની વાણી અમને આપે છે. તો એક વાણી હું કરીને સંભળાવીશ.
ભૂતરો પડવો નો મારે પૂજન કરે પૂજન કરે રે ભૂતરો રાજી એ ભાઈ ગીતા બત્રી કાઈ નો પૂજન કરે પૂજન કરે ભૂતરો નાની થાળીઓ પૂજન કાટેરા પૂજન કાટેરા તો ખેરીઓ લઈને આવે લઈને આવે બાપા હેરિયમ ફીરે માર કાળો રે કૂતરો કાળો કૂતરો બાપરો ગળામાં કાળો રે કૂતરો કાળો રે કૂતરો પેલા હોદરો જાઈન કૂતરાને પર ફાળ પૂજન આવે પેલી હોદરો ઉતરા હોનાની થાળીઓ પૂજન આલે પૂજન આલે હોદરો એણાન પૂજન આલીને સળું કરાવે સળું કરાવે હોદરો ઓહો સુનરી ન શેરલા મુડું સારે મુડું સારે પેલી ઉદરો હાથ જાડિયા પ્રેમ એરો એરે પેરો એરે એ પ્રેમ હેતો મીઠો રે મીઠો વારો એરે
જાડિયો બેઠો બેઠો મારી જોનો જરે જોનો જીતે મારાજી બોલીએ સતગુરુ દેવની જય. જીવતા જીવતા જીવતા. મારા મન ધર્મનો દીકરો છે, સત્યનો દીકરો છે, તે કહું ઈતણ પૂરું ગીત ગાઈ ખેરમાંથી આએ અને મારા કને આઈ કરતો બેહે એટલે વરસાદમાં લીલું ઘાસ ડોલવા લાગે એ મારો આત્મા પણ ડોલવા લાગે. તે આ કહ્યું એટલે જ પૂરું ગીત ગાય, નહીં તો હું ગાતી જ નથી. અને આ સમયે મને મારી ધર્મની મહામાનો દર્શન થયો હતો અને હું અત્યંત ભાવ વિભોર બની ગયો હતો. હવે આદિવાસી સમાજ છેલ્લું વિશ્વને શું સંદેશો આપી શકે વિશ્વને, તો એ પણ આપણે જોઈ લઈએ બે મિનિટમાં. જેમ આ મહામાર્ગી સાધુ, એ તો દુરાના સાધુ કહે છે એમને, પણ આ આપણે બધા જાણીએ છીએ. પ્રાતઃકાલે જ્યારે ઉઠે સવારે ત્યારે એ વિચારે, આ બહુ વિચારે, એ શું વિચારે કે આ ધરતી છે ને ભલે શ્યામ વર્ણની છે, ભલે કાળી છે, પણ કમલદેહી છે અને એના પર હું પગ મૂકીશ તો એ દુઃખી થશે, પણ મારી પગ તો મૂકવો જ પડશે. એટલે એની માફી માંગતો મંત્ર બોલી અને પછી ધરતી પર પગ મૂકી. પછી એ દાતણ કરવા માટે વૃક્ષ પાસે જાય અને ફરી પાછો એ વિચારે કે આ વૃક્ષમાં તો જીવ છે અને એની એક ડાળી સજીવ છે, પણ મારે દાતણ તો કરવું પડશે. એટલે એની માફી માગે અને એક નાની ડાળી કાપીને દાતણ કરી. પછી જરાશય કિનારે જાય. જરાશય કિનારે જઈને એ વિચારે કે જળ તો સૂતું છે, પાણી સૂતું છે, એ એને જ ખબર પડે અને એમાં અનેક જીવજંતુઓ છે, એ પણ અત્યારે સૂતો છે. એટલે એમની માફી માગી અને પછી એ સ્નાન કરે. તો આ જીવન બન્યો આદિવાસીનો. આપણે કૃષ્ણે શું કરીએ તો જોઈ લીધું. આ જીવન મૂલ્યો જે પાછા ન લાવીએ અને એમાંથી જો આપણે વૈકલ્પિક જીવન વ્યવસ્થા ઊભી ન કરીએ તો આ સૃષ્ટિનું શું થશે હવે આપણે બધા જાણતા થઈ ગયા છીએ. તો આ એમના વિશ્વને સંદેશો છે કે તમે ધરતીને સાચવો, તમે વૃક્ષોને સાચવો, તમે પાણીને સાચવો. અને આ આદિવાસીનો આ સંદેશો અહીં વ્યક્ત કરી અને મારી વાત અહીં પૂરી કરું છું. ચાલ.